स्वयं दाम्यहं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं गुरुन् वैष्णवान् श्रीरूपं सागरजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितास्व हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनामिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। धन्यवाद माताजी। हरे कृष्ण सर्व भक्तों ने। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु प्रभुजी हरे कृष्ण सर्वने। तो ચાલો આજે આપણે શરૂ કરીએ લેવલ 2 નો ત્રીજો અધ્યાય, ભગવદ ગીતાના 18 અધ્યાયમાંથી ત્રીજો અધ્યાય લેવલ 2 રૂપે આપણે જોઈ ગયા. લેવલ 2 સુધીમાં અત્યાર સુધી 2 અધ્યાય કવર કર્યા. તો બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના જે મૂંઝવણ હતી, જે પ્રશ્નો હતા, એ બધાના બહુ સંતોષકારક અને સરસ રીતે વિવરણ કરીને જવાબ આપ્યા. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે વધારાનું કંઈ જ્ઞાન આપ્યું. જ્યારે અર્જુને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું હોય છે, એ કેવી રીતે એના જીવનમાં વર્તે છે, કેવી રીતે વિચારે છે, કેવી રીતે એની કાર્યપ્રણાલી હોય છે, કેવી રીતે એની જીવન જીવવાની પરિચારિકા બધું હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ પણ સરસ મજાના આપણે 55 થી 72 શ્લોક એટલે 18 શ્લોકમાં સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્ટેબલ વિઝડમ, જેની બુદ્ધિ સ્થિર થયેલી છે. શેમાં સ્થિર થયેલી છે? તો કે આત્મામાં સ્થિર થયેલી છે, આત્મજ્ઞાનમાં સ્થિર થયેલી છે. એ પોતાનું જીવન આચરણ કેવી રીતે કરે છે, કેવી રીતે વિચારે છે, કેવી રીતે એની મનસ્થિતિ હોય છે, બધા પ્રતિકૂળ અથવા અનુકૂળ સંજોગો જે કાંઈ પણ એની સામે આવે એની સામે કેવી રીતે રિએક્ટ કરે છે, કેવી રીતે બિહેવ કરે છે, કેવી રીતે એનો રિસ્પોન્સ આપે છે, એ બધી ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવી. અને સરસ મજાના 1-2 દાખલા બી આપ્યા હતા. જેમ સમુદ્રમાં બધા નદીઓની જેમ બધા નદીઓમાં સમાઈ જાય પણ સમુદ્ર જરાય છલકાતો નથી, એવી રીતે સ્થિત પ્રજ્ઞ માણસ હંમેશા સ્ટેબલ રીતે રહે છે. તો હવે આપણે આગળ વધીએ. હવે ત્રીજો અધ્યાય, જેમાં ત્રીજા અધ્યાયમાં પહેલા સ્ટાર્ટિંગમાં અર્જુનના પ્રશ્ન હોય છે કે ભાઈ મારે શું કરવું. તો જોઈએ હવે આપણે એ રીતે ભગવાન પહેલા આપણે નમન કરી લઈએ રાધા કૃષ્ણને. હવે આ રીતે સૌથી પહેલા અને બીજા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે તમે મને જે ચીજ બધી સમજાવી બીજા અધ્યાયમાં, એમાં મને એક જાતનું કન્ફ્યુઝન છે. અથવા તમે મને ઘણી વાર કહો છો કે આમ કરો, અથવા ઘણી વાર કહો છો કે આમ કરો, અને આના કરતા વધારે આ ઉત્તમ છે, તો મારે શું કરવું? એટલે કે એનું કન્ફ્યુઝન અને ડાઉટ્સ એમાં ઉભું થાય છે બધું જ્ઞાન મેળવ્યા પછી, કે ત્યાગ અથવા કર્મ. કે ભાઈ મારે બધું ત્યાગીને બધું બેસી જવું, અહીંયા યુદ્ધ ભૂમિમાંથી રણભૂમિમાંથી વહી જવાનું, કે મારે જેમ તમે કહો છો એ પ્રમાણે મારે યુદ્ધ અથવા લડાઈ લડવાની? આ પ્રમાણે એના ટાઈમમાં પ્રશ્ન ઉભો થાય છે. તો હવે એ જ રીતે કહે છે કે ભાઈ તમે મને એક રસ્તો દેખાડો કે ભાઈ મારે કઈ તરફ જવું જોઈએ. એટલે કે એકમવાદ, એટલે કે મારે આત્મજ્ઞાન તરફ જે તમે મને જ્ઞાન આપ્યું 11 થી 30 શ્લોકની અંદર, કે જે આપણે આત્મપરાયણ બનવાનું, આત્મસંયમી બનવાનું, તો એ પ્રમાણે મારે અહીંયાથી જઈ અને ભગવાનની સ્તુતિ અથવા આરાધના કરવામાં બેસી જવાનું, અને આત્મા આપણે એને ખોજ કરવાની. તો એ કરવાનું, કે પછી મારે જે પ્રમાણે તમે મને 38 થી 53 શ્લોકમાં સમજાવ્યું કે મારે સ્વધર્મ નિભાવવાનું, જેમાં આપણે જોયું હતું કે 2 એક્ઝામ્પલ લીધા હતા સરસ મજાના. એક હતો આપણે હનુમાનજીનો એક્ઝામ્પલ, જેમણે રામ ભગવાનના સૂચવેલા માર્ગ ઉપર આગળ વધ્યા અને સરસ મજાના આપણે કહીએ કે સ્વધર્મ બી નિભાવ્યો અને નિષ્કામ કર્મ બી નિભાવ્યો. અને હજી એક આપણે એક્ઝામ્પલ લીધો હતો વિભીષણનો, કે જે વિભીષણ પોતાના આખા કુળને છોડીને આવી જાય છે, કુળ નાશમ કહેવાય છે, અને ઘણા બધા એના ઉપર કલંક લાગે છે. તેમ છતાં બી એને લાગે છે કે ના ભાઈ સાચો માર્ગ જે છે આ માર્ગ છે, મારો ભાઈ અત્યારે ખોટા રસ્તે છે, તો મારે એને ત્યાગી દેવો જોઈએ. અને જે કાંઈ પણ આપણે લાઈફમાં આપણે જો કોઈ બી આપણને આપણા આધ્યાત્મિક રસ્તામાં કે ક્યાંક આપણને અડચણ જેવું લાગતું હોય,
બને ત્યાં સુધી આપણે સમજાવવાની કોશિશ નહીં કરીએ, પણ જો ન સમજે તો પછી જેમ વિભીષણ એને ત્યાગી દીધો એના ભાઈને, એ પ્રમાણે એને કોઈ પણ ત્યાગી શકે છે. ત્યાગીને પછી ભગવાન શ્રી કૃષ્ણના આપણે માર્ગ ઉપર આપણે ચાલીએ તો આ રીતે થાય. તો આ બે ચીજમાંથી હવે અર્જુનને કન્ફ્યુઝન થાય છે કે ભાઈ મારે કયો રસ્તો અપનાવો. આપણી પણ લાઈફમાં છે ને ઘણીવાર આવા કન્ફ્યુઝન ઊભા થાય છે કે ભાઈ અત્યારે મારી લ્યો એક આપણે નાનકડો એક્ઝામ્પલ લઈએ કે ચાલો અત્યારે કોરોના કાળને બધું ચાલી રહ્યું છે. હવે કોઈક આપણા રિલેટિવના કોઈક એવા માની લો પ્રસંગ આવ્યો, સારો પ્રસંગનો આપણે એક્ઝામ્પલ લઈએ કે સારો પ્રસંગ આવ્યો, આમ છે એમ છે. હવે આપણને ઘણું ફોર્સ કરીને બધું ત્યાં બોલાવે છે કે ભાઈ તમે આવો ને આવો નહીં આવો. હવે એની તરફ માની લો આપણે જે મેઇન પ્રોફેશન જે છે એ એક ટાઈપનો આપણે ડોક્ટર કે નર્સ છીએ. હવે અત્યારે આપણે જોઈએ છીએ કે આ બધા ડોક્ટર નર્સ બધાની ડિમાન્ડ કેટલી બધી છે. હવે એ ટાઈમમાં માની લો હોઈ શકે કે થોડા ઘણા રેસ્ટ્રિક્શન્સ આ બધું કરીને આપણે એ પ્રસંગ એટેન્ડ કરી શકીએ. પણ માની લો અત્યારે એવી સિચ્યુએશન ઊભી થાય અને આપણે જ્યાં આપણે વ્યવસ્થા આપણે બિઝી હોઈએ ત્યાં આપણને કે ના ભાઈ તમારે આ દિવસે આ ટાઈમે આ પ્રમાણે તમારે અમુક ટાઈપની સેવા તમારે કમ્પલસરી આપવી જરૂરી છે. તો હવે આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ ઓલો મને બોલાવે છે, મારે એની સાથે રિલેશન આટલો સારો છે, મારે આમ કરવાનું છે, બધું છે, અને અહીંયા મારે આવી રીતે મારે જરૂર છે. તો આ બેમાંથી આપણે કયું કરવાનું ચૂઝ? તો હવે જે ડેફિનેટલી જે રાજ્ય ગુણસ વાળો માણસ હોય ને એ તરત વિચારે કે ભાઈ ઠીક છે, હવે આટલા વર્ષોથી તો હું સેવા આપું જ છું ને, અને સાથે સાથે આપણા બધા જે હોય ને આજુબાજુ વાળા બી છે ને આપણને એ જ પ્રમાણે ઉશ્કેરે. ભાઈ કામ તો કરવાનું જ છે ને, આખી જિંદગી કામ કરવાનું છે. હવે પેલા એનો પ્રસંગ કઈ થોડી ને પાછો વારે ઘડી આવવાનો છે. ચાલો ને ત્યાં જઈને પ્રસંગ આપણે એટેન્ડ કરી લઈએ, પેલા આમ કરી લઈએ, તેમ કરી લઈએ. એટલે આપણને પણ આપણે પોતાનો માની લો પોતે રજોગુણ વાળો છે તો થોડું ઘણું ઈ થયું, અને પ્લસ હવે પાછળ આપણને બધા એ પ્રમાણે ઉશ્કેરે. એટલે આપણને તો કે ભાઈ આગમાં ઘી હોમાવા જેવું થયું. એટલે આપણી અંદરની ઈચ્છા ઓર પ્રગટે, ઓર આપણને થાય કે ના ના ચાલ ને હવે છોડી દઉં છું બધું. આપણે ગમે તે ઇવન લાસ્ટમાં આપણને કે ને કે તમારે રેઝિગ્નેશન આપવું પડશે તો આપણે એ પણ આપવા રેડી હોઈએ અને વાંચીએ આપણે. પણ હવે જો જે સાચો આધ્યાત્મિક માણસ હોય અને જેને આ બધી ચીજનું જ્ઞાન હોય એ છે ને તરત છે ને કમ્પેરિઝન કરે. જો માની લો એને ગીતાને સરસ મજાનું અધ્યયન કરેલું છે અને ફોલો કરેલી છે તો એ તરત જોવે કે ભાઈ આ જે હું કરું છું એ મારું શું છે, તો કે સ્વધર્મ છે. તો કે ભગવાન શ્રી કૃષ્ણે ક્યાંય બી પોતાનું કર્મ છોડવાનું કીધું જ નથી. અને એ પણ આપણે આ અધ્યાયમાં છે ને બહુ સરસ રીતે રહેશું, જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસના જીવન નિર્વાહ માટે બી કર્મ તો અનિવાર્ય છે. અને એમાં પણ જો નિષ્કામ કર્મ આપણે કરીએ તો એનાથી ઉત્તમ જેવું કઈ છે નહીં. તો ભાઈ અત્યારે હું જે કરી રહ્યો છું એ મારો સ્વધર્મ છે. અને સાથે સાથે નિષ્કામ કર્મ એવી માટે કહી શકીએ કે નો ડાઉટ સેલેરી ને બધું તો મળવાનું જ છે, પ્રોફેશનમાં ઇન્કમ ની થવાની છે, પણ અત્યારે એ ડિમાન્ડમાં છે અને લોકોની સેવા માટેનો છે. એટલે કે સારું કર્મ છે. આપણે નિષ્કામ કર્મ જેવું જ કરી રહ્યા છે ડોક્ટર અને નર્સ પ્રોફેશનમાં છે એ લોકો. તો એ તરત ને તરત વિચારે કે ભાઈ સૌથી પહેલા તો મારે સ્વધર્મ જ કરવાનો છે, તો હવે બાકી બધું સાઈડમાં ગયું. એટલે બાકી બધું એને કઈ વિચારવાની જરૂરત જ નથી કે પછીનું જે કન્ફ્યુઝન ને ડાઉટ હોય ને એ ઓટોમેટિકલી ઇન્સ્ટન્ટલી છે ને ક્લિયર થઈ જાય કે ભાઈ હું આગળ વિચારું શું કામ. એના લગન બીજી વાર આવશે કે નહીં આવે, મારે ગમે તેટલું એની સાથે રિલેશન સારું હોય કે ખરાબ હોય, એ સારું લગાડે કે ખોટો લાગે, ગમે તેટલો આગ્રહ કરે છે કેમ કે કરે છે, ગમે તે આ બધા જે વિચારો બધા એના માઇન્ડમાં આવે જ નહીં. તરત ને તરત એ વિચારે મારે કે મારા સ્વધર્મ ઉપર આગળ વધવાનું છે. તો આવી જે છે ને આપણી લાઈફમાં જો આવો કોઈ પ્રશ્ન આવે, આપણે એક લિસ્ટ ઓફ પ્રાયોરિટીને એવું બનાવેલું હોય અને જો આપણે આ પ્રમાણે ભગવદ્ ગીતાને સમજેલી હોય તો આવા ઘણા બધા છે ને કલેશ વાળા જે પોઈન્ટ હોય છે ને આપણી લાઈફમાંથી ઓટોમેટિકલી ત્યાં ને ત્યાં દૂર થઈ જાય. ઉલટાને આપણે પછી છે ને બીજાને સમજાવી શકીએ કે તમે એ લોકો જે આપણને સમજાવવા માંગતા હોય ને કે ક્યાં લગન બીજી વાર આવવાના છે ને કામ તો ચાલતું જ રહેવાનું છે ને બધું, ત્યારે આપણે ને એ રીતે સરસ રીતે સમજાવી શકીએ અને કદાચ હોઈ શકે એમાંથી એક માણસ બી સરસ રીતે સમજી જાય ને તોય છે ને આપણી જિંદગીનો આપણે સમજી શકીએ કે બેડો પાર થઈ ગયો. બાકી તો નહીં તો પછી એ ચાલ્યા જ કરવાનું છે, ચાલ્યા જ કરવાનું છે. તો આ રીતે પણ આપણી લાઈફમાં જો આ રીતે સમજી જઈએ તો ડેફિનેટલી આપણને સોલ્યુશન મળી શકે છે. હવે આપણે જોઈએ કે અર્જુનની જે પ્રશ્ન ઉભો થયો એ ક્યાંના સંદર્ભમાંથી ઉભો થયો. તો 49મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ છે ને બીજા અધ્યાયના 49મા શ્લોકમાં આ રીતે કહે છે. એટલા માટે એના મનમાં આ પ્રશ્ન ઉભો થાય છે. આપણે જેમ લેવલ લેતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આપણે દરેક પ્રશ્ન જે ઉભા થાય છે એ પાછલા અધ્યાયમાંથી કાં તો ભગવાન શ્રી કૃષ્ણ એવું કંઈક સમજાવ્યું છે, એવું કંઈક કીધું છે, અથવા એવી કંઈક આપણે જ્ઞાન આપ્યું છે કે જેના દ્વારા એને કન્ફ્યુઝન, ડાઉટ અથવા ક્લિયરિટી નથી ઇસ્ટેબ્લિશ થતી. એટલા માટે એ પ્રશ્ન પૂછે છે. તો અર્જુનમાં પણ આ જે પ્રશ્ન ઉભો થાય છે એનું ઉદ્ગમ સ્થાન છે ભગવાન શ્રી કૃષ્ણ કહેવામાં દ્વારા આવેલો 49મો શ્લોક.
તો એમાં ભગવાન કહે છે કે બુદ્ધિ યોગ દ્વારા તમામ ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓથી દૂર રહેવું. અર્જુન વિચારે છે કે બુદ્ધિ એટલે હોશિયારી. હવે આમાં બધા કન્ફ્યુઝન અને ડાઉટ બી છે ને શું કામે ઉભા થાય ને એ પણ આપણે પેલા સમજી લઈએ. કારણ કે સૌથી પહેલા તો છે ને આપણે ઇન્દ્રિયો અપૂર્ણ હોય છે. જે જોવાનું હોય જોતા ન હોઈએ, અથવા તો એક જ તરફ આપણે જોતા હોઈએ. જેમ મેં કદાચ આપને દેખાડેલું હતું કે આપણા માઇન્ડમાં છે ને ઓલરેડી મેપ બનેલા હોય છે. એટલે કે સામેવાળો કહેતો હોય કાંઈ, પણ આપણે આપણી દ્રષ્ટિ જ પ્રમાણે એને સમજવા માટે બંધાઈ જઈએ કે ના, કારણ કે શું આપણા મનમાં એક મેપ બનેલો છે એટલે એ જ રીતે આપણે વિચારીએ. કહેવાવાળાનો જે મતલબ હતો એ બીજો કંઈક હતો, પણ આપણે તો એ સમજવા જ રેડી ન હોઈએ. અને આપણે આપણી જ બંધારણા પ્રમાણે, ધારણા પ્રમાણે અથવા એઝમ્પશન પ્રમાણે આપણે ચાલીએ ને એ પ્રમાણે આપણે બંધીએ. એટલે કે આપણા માઇન્ડમાં મેપ બનેલો હોય એ પ્રમાણે આપણે ચાલીએ. જે આપણે આગલા અધ્યાયમાં બહુ સરસ રીતે અને ડિટેલમાં વર્ણવેલું હતું કે આપણે માઇન્ડ મેપિંગ કોને કહેવાય, કે કેવી રીતે આપણે સામેવાળાની ચીજને આપણે ગ્રહણ કરીએ છીએ. ગ્રહણ કર્યા પછી આપણે કેવી રીતે એનું પૃથ્થકરણ કરીએ છીએ, અને પૃથ્થકરણ કર્યા પછી આપણે કેવું એના ઉપર આપણે કન્ક્લુઝન બાંધી લઈએ છીએ. એટલે કે આપણે એટ લાસ્ટ સ્ટેજમાં આવી જાય છે કે ઠીક છે, તમે જેમ કીધું ને હું આમ સમજ્યું. મેં આમ કીધું ને, મારો કહેવાનો મતલબ આમ હતો જ નહીં એવી રીતે. એટલે કે અર્જુન વિચારે છે કે બુદ્ધિ એટલે હોશિયારી. જી ના, બુદ્ધિ એટલે શું કે ભાઈ આત્મસંયમી જે હોય એને સાચી બુદ્ધિ કહેવાય. ત્યારે હોશિયારી છે ને એ ટાઈપની સ્કિલ છે એકચ્યુઅલી. કે ભાઈ બાણ ચલાવવું એમાં બહુ એક્સપર્ટ હોય એટલે કે હોશિયારી થઈ ગઈ. પણ જે આત્મસંયમી અથવા આત્મજ્ઞાન હોય, જેને આ બધું સ્વધર્મની બધાનું હોય, એને કહેવાય બુદ્ધિ અને એને કહેવાય જ્ઞાન. તેની બુદ્ધિનો ઉપયોગ કરીને તેણે બધી ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ અને આમ લડત ટાળવી. હવે ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓને બી શું સમજી ગયો કે ભાઈ અત્યારે જે લડાઈ રહી છે ને એ મારી ઘૃણાસ્પદ એક્ટિવિટી છે. કારણ કે એમાં એને શું છે, એપરન્ટલી જોયું. શું દેખાશે કે બાણ ચલાવીશ, લોહી નીકળશે, ઘાયલ થશે, મરી જશે, હાથ કપાઈ જશે, ઓલું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. એને એ બધી રીતે વિચાર્યું, એટલે કે એને ઘૃણાસ્પદ એને ગણી. એ પણ એને પોતાની એઝમ્પશન અથવા પોતાના માઇન્ડ મેપિંગ પ્રમાણે વિચારી. ભગવાન શ્રી કૃષ્ણ તો ક્લિયરલી કહી દીધું હતું 47મા શ્લોકમાં, કર્મણીયવા અધિકાર હશે. એટલે કે તારે ખાલી છે ને બાણ ચલાવવા પૂરતો તારા ઉપર અધિકાર છે, એ તારું કર્મ છે. આગળ જે થવાનું છે ને તારે કઈ વિચારવાની જરૂર નથી. ને લોહી નીકળશે કે એનું બાણ નહીં વાગે, કે બાણ ચુકાઈ જશે, કે એનું મૃત્યુ પામશે, કે બધું એના ઉપર ફળ ઉપર તારો કોઈ જાતનો કોઈ અધિકાર નથી. પણ એ તો એ સમજી બેસે છે કે આ બધી ઘૃણાસ્પદ એક્ટિવિટી મારા કારણે થશે. તેમ છતાં કૃષ્ણ તેને લડવા વિનંતી કરે છે. આટલું સમજાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે ઉઠ અને તું યુદ્ધ કર. એટલે કે આ વિરોધાભાસી સૂચનને સ્પષ્ટ કરવા અર્જુનના પ્રશ્નથી પ્રકરણ શરૂ થાય છે. અર્જુનના અનુસાર ત્યાગ, જ્ઞાન અને કર્મ અસંગત છે. એટલે કે અસંગત મીન્સ શું છે, એની સાથે કોઈ રિલેશન નથી, એ એકબીજા સાથે કોરિલેટેડ નથી. પણ ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણનો જે કહેવાનો મતલબ હતો કે જ્ઞાન, બુદ્ધિ અને કર્મ એ બધું ચીજ જે છે, અથવા તો આપણે ત્યાગ બી સાથે એને લઈ શકીએ. આ ચારેય ચીજ છે ને કો-રિલેટેડ છે અને ઇન્ટર રિલેટેડ છે. હવે કેવી રીતે છે એ આપણે સરસ રીતે સમજશું. આ મેઇન ભાવાર્થ જે છે આપણે કર્મયોગનો, આ ત્રીજો અધ્યાય અને જે 5મો અધ્યાય બી કર્મયોગ ઉપર છે. કે ભાઈ આપણે જે કાંઈ પણ દરેક એક્ટિવિટી કરીએ છીએ ને એમાં આપણે કૃષ્ણમય ભાવનાને કેવી રીતે એમાં ઇનબિલ્ડ કરી લેવી, કેવી રીતે એમાં ગૂંથી લેવી. જેમ આપણે અત્યારે સ્વેટર કેવું કોઈ ગુંથતા હોય, પહેલાના જમાનામાં તો બધાને સ્વેટર ગુંથતા ને બધું બહુ સરસ રીતે બધું આવડતું. તો કેવી રીતે આમ ગૂંથતા, એકબીજાને સરસ રીતે આમ આખું ગૂંથાઈ જતું, અને કેવી રીતે સરસ મજાનું સ્વેટર કા કાંઈ બી હોય બનાવતા હોય એ તૈયાર થઈ જતું. તો એવી રીતે છે ને આપણે જે કાંઈ પણ કર્મ ને બધું કરીએ છીએ એમાં કેવી રીતે કૃષ્ણમય ભાવનાને છે ને એમાં ગૂંથી લેવું, એમાં વણી લેવું, એમાં આપણે આંકિત લેવું. એ રીતે કરીએ તો એ બધા એક સાથે રિલેશન અથવા કોરિલેશનમાં બંધાઈ જાય છે. પછી આપણને કોઈ જાતનું કાંઈ એનું કન્ફ્યુઝન રહેતું જ નથી. જેમ આપણે ઓલા એક્ઝામ્પલ લીધો ડોક્ટર અથવા નર્સનો, કેવી રીતે એના કર્મમાં આધ્યાત્મિક કર્મને બી એડ કરી લે, નિષ્કામ કર્મને બી એડ કરી લે, અને કેવી રીતે સ્વધર્મને બી એડ કરી લે. તો પછી એને કોઈ જાતનું કોઈ કન્ફ્યુઝન રહે જ નહીં કે મારે લગ્નમાં જવું કે ભાઈ મારે મારી ડ્યુટી નિભાવવી. ઇવન એના જે બોસ કે જે એમ્પ્લોયર એને કમ્પલસરી કન્ડિશન બી રાખવી ન પડે. એ બધા વોલન્ટરીલી આવીને એ રીતે સેવા કરવા માંડી જાય. તો હવે જોઈએ ભગવાન એટલે કે અર્જુનનો જે પ્રશ્ન હતો આપણે એને લઈ લઈએ. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છો? એના જો બે વર્ડ કેવા છે. સૌથી પહેલા તો એને શું કીધું, બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો. એટલે કે ઠીક છે ભાઈ, બુદ્ધિ એટલે શું એ તો સમજો, તે શું ઇન્ટરપ્રિટેશન કાઢ્યું છે, તારી શું ધારણા છે, અને ભગવાન શ્રી કૃષ્ણની કહેવાની ધારણા શું હતી, એ બેમાં કેટલો તફાવત છે. એટલે કે બુદ્ધિને અને સકામ કર્મને એને એડ કરી દીધું. એટલે કે આ એક થોડી ઘણી એની કન્ફ્યુઝન અહીંયાથી આપણે ઉભા થઈ શકીએ. અને પછી બીજું શું કે છે કે ઘોર યુદ્ધ.
ભાઈ ઘોર યુદ્ધ થશે કે ભાઈ યુદ્ધ નોર્મલ થશે અથવા કેવી થશે તને શું ખબર છે? તે કેવી રીતે તારા મનમાં ધારી લીધું કે ઘોર યુદ્ધ જ હશે? હવે માની લો કોઈ જગ્યાએ ક્રિકેટ મેચ રમાવાની હોય અને ક્રિકેટ મેચ ની પહેલા જ ઓલા લોકો આવીને કહી દે ઇટ વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ મેચ. અરે ભાઈ તું કેવી રીતે કહી શકસ? હોઈ શકે વન સાઇડેડ મેચ થાય, હોઈ શકે એકદમ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઉપર મેચ ચાલતી હોય ને ત્યાં વરસાદ આવી જાય, મેચ જ એબન્ડન થઈ જાય, તો કાંઈ બી થઈ શકે. વોટ એવર એની આઉટકમ કેન કમ. તો ભાઈ તે ધારી કેમ લીધું કે ઘોર યુદ્ધ? તે ધારી કેમ લીધું કે ઘૃણાસ્પદ યુદ્ધ? એટલે કે આવી ટાઈપની આપણી જે મનમાં ધારણા હોય છે ને એ ધારણા દ્વારા આપણા ઘણીવાર લાઈફમાં કન્ફ્યુઝન અને ડાઉટ ને ક્લેરિટી આપણે થઈ જાય છે કે ભાઈ મને ક્લેરિટી નથી એસ્ટેબ્લિશ થતી કે મારે શું કરવું કે કેવી રીતે કરવું એવી રીતે. તો આ બે શબ્દો સાથે એને આપણે જો પૃથ્થકરણ કરીએ તો આપણને જઈને એની મનસ્થિતિ સમજાય. કારણ કે આપણે શું છે લેવલ 2 માં આપણે એની મનસ્થિતિ ઉપર પહોંચીને વિચારવાનું છે કે અર્જુને કેમ આવો પ્રશ્ન કર્યો હશે. તો એ આપણે મનસ્થિતિ અત્યારે આપણે કેવી રીતે કોઈ માણસને કેચ કરી શકીએ? એના શબ્દો દ્વારા. કારણ કે અત્યારે આપણી સામે તો માણસ છે નહીં કે ભાઈ એના હાવભાવ અથવા ફેશિયલ એક્સપ્રેશન જોઈને આપણે એની બોડી લેંગ્વેજ જોઈને આપણે એની મનસ્થિતિ થોડું ઘણું વિચારીએ. તો એના શબ્દો દ્વારા આપણે એની મનસ્થિતિ સુધી પહોંચવાની કોશિશ કરવાની છે. એણે કેવા શબ્દોનો ઉપયોગ કર્યો અને કેવી રીતે એના મનમાં ઇન્ટરપ્રિટેશન થયું હશે અથવા કેવી એને ધારણા થઈને એ આપણે પ્રશ્ન પ્રગટાવ્યો હશે. તો એ જો સમજી લઈએ ને તો આપણને બહુ સરસ રીતે બધું સમજાઈ જાય કે ઓ અચ્છા અર્જુનના મનમાં આવી રીતે આમ એને સમજાણું હતું અને આવી રીતે મેં એને ધારણા કરી હતી એટલા માટે એને જઈને આ પ્રશ્ન ઉભો કર્યો. તો હવે જે આપણે આગળ જોઈએ કે આપણા દ્વિઅર્થી ઉપદેશોથી. હવે અહીંયા પણ જોજો બધા કીવર્ડ આવશે એક એક કરીને. મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે. આમાં કીવર્ડ શું છે કોઈ મને કહેશે? જે મોલામાં આપણે એવી ટાઈપના વર્ડ આપણે કેચ કરી કે એની મનસ્થિતિ ક્યાં છે. તો આમાં કીવર્ડ શું છે? કોઈ ચેટ બોક્સમાં ટાઈપ કરશે? દ્વિઅર્થી પ્રભુજી. જી પ્રભુજી, રાઈટ કે દ્વિઅર્થી પ્રભુજી. કારણ કે હું પણ જયારે બોલતો હતો એના ઉપર મેં ભાર મૂક્યો હતો કારણ કે એ પણ ટાઈપની એક બોલવાની શૈલી છે કે તમે જે ચીજ સામેવાળાના માઇન્ડમાં મેસેજ પહોંચાડવા માંગતા હોય એ વર્ડ ઉપર તમારે થોડો સ્ટ્રેસ આપીને બોલવાનું એટલે ઓટોમેટિકલી સામેવાળો માણસ સમજી જાય. તો ડેફિનેટલી આમાં શું છે દ્વિઅર્થી. ભગવાન શ્રી કૃષ્ણ કોઈ જગ્યાએ કે દ્વિઅર્થી અથવા ડબલ કન્ફ્યુઝન વાળા વર્ડ યુઝ જ નથી કર્યા. એકદમ ક્લિયર જ્ઞાન આપ્યું છે. તો અહીંયા શું છે ખાલી એના માઇન્ડમાં કન્ફ્યુઝન છે એટલા માટે શું કે છે કે દ્વિઅર્થી શબ્દો. અને દ્વિઅર્થી ક્યાં? દ્વિઅર્થી બે અર્થી બે ક્યાં બે અર્થ એ તમે મને ક્લિયર કરો હવે. હરે કૃષ્ણ. એ ક્યાં બે અર્થ એના માઇન્ડમાં હતા? હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. બુદ્ધિ અને સકામ કર્મને એને બેને સાથે લઈ લીધા. ઓકે પ્રભુજી, બીજા કોઈ પ્રશ્ન આનો જવાબ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એને કર્મ કરવું જોઈએ કે ત્યાગ કરવો જોઈએ? ઓકે, મોર એપ્રોપ્રિએટ આન્સર. બરોબર. આના કરતા વધારે ઓર સરસ મજાનો આન્સર. ત્યાગ અને કર્મ એ અસંગત છે. ઓકે, ચાલો આ પણ બરાબર છે. જી હા, મોરલેસ આપ એકદમ બરોબર છો કે ભાઈ દ્વિઅર્થી એને શું છે ત્યાગ અને કર્મ માટે એને બાંધ્યું અને એની સાથે એને અસંગત એટલે કે બંનેનું રિલેશન નો સમજી શક્યો કે કેવી રીતે આપણે ત્યાગ પૂર્ણ કર્મ કરવા જોઈએ. હું બધાને મ્યુટ કરી દઉં છું. હા, હવે આની સાથે સાથે છે ને થોડુંક આપણે એડ એ બી કરીએ કે એના દ્વિઅર્થી ખાલી એક ચીજ પૂરતું લિમિટેડ નહોતું, એના દ્વિઅર્થી બીજી રીતે બી લિમિટેડ હતો. તે એક તો એને છે ને એના વર્ડોમાં ઉપયોગ કર્યો કે ભાઈ ત્યાગ કરવો કે મારે આ કરવું, પણ બીજું અર્થ શું હતું એના મનમાં કે ભાઈ જયારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે ઉઠ અને યુદ્ધ કર એવી રીતે એમ કે છે. અને બીજું હતું કે ભાઈ મારે આ યુદ્ધ ભૂમિમાંથી જવું, એટલે કે એને ડબલ અર્થ એ ઓર સમજતો હતો કે ભાઈ મારે તો એક તરફ મને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉભો થા અને યુદ્ધ કર, અને બીજી તરફ મને કહે છે કે ભાઈ તું તારો આવી રીતે પરમાત્મા અથવા આત્મા સંયમીને ઈ બન અને આત્મપરાયણ બન. તો હવે મારે શું કરવું? એટલે કે આ રીતે પણ એને છે ને દ્વિઅર્થી લીધો હતો. એટલે કે બે રીતે એને દ્વિઅર્થી લીધા. એક તો ભાઈ મારે ત્યાગ કરવો કે અથવા કર્મ કરવો એ રીતે બી આવી ગયો, અને બીજો દ્વિઅર્થી હતો કે ભાઈ મારે અત્યારે યુદ્ધ લડવું કે આમાં ન લડવું, આ રીતે પણ એનો દ્વિઅર્થી હતો. હરે કૃષ્ણ. તો તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે હિતાવહ શું છે.
હવે તમે જોશો ઘણી બધી જગ્યાએ છે ને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને બંને છે ને હિતાવહ, કલ્યાણકારી, મારા માટે આ શું આપણે જે કહીએ ને કે ભઈ શ્રેષ્ઠ કાર્ય એટલે કે શ્રેષ્ઠતમ શું છે એટલે કે એકદમ સર્વોચ્ચ વાળી સ્થિતિ શું છે એ જણાવો, મારા માટે હિતાવહ એટલે કે હિતકારી શું છે એ જણાવો, અથવા મારા માટે કલ્યાણકારી છે એ જણાવો. ક્યાંય બી છે ને નફો, ફાયદો, લાભ એવા વર્ડ નથી આવ્યા. તમે જોજો કોઈ બી શ્લોકોમાં તમારે નફો, ફાયદો, લાભ જેવા વર્ડ છે નહીં. હંમેશા હિતકારી, શ્રેષ્ઠકારી અથવા કલ્યાણકારી જેવા વર્ડો છે. તો હવે આનો મતલબ બી છે ને આપણે થોડુંક એનાલિસિસ રીતે લેવો જોઈએ. કારણ કે આજે છે ને આજે આપણે ભૌતિક દુનિયામાં આવી ગયા પછી બધી જગ્યાએ આપણે નફો, લાભ અને ફાયદો એ જ પેલા જોતા હોઈએ છીએ, અને સાથે એની ઓપોઝિટને આપણે કમ્પેર કરીએ છીએ. આમાં તો મને નુકસાન જ નુકસાન છે, આમાં મને ફાયદો શું છે, આમાં મને લાભ શું છે, આમાં મને ખોટ જ ખોટ છે. એવી રીતે આપણે હંમેશા વિચારીએ છીએ. આપણે છે ને હંમેશા એ ચીજ વિચારવી જોઈએ કે આપણા માટે શ્રેષ્ઠ અથવા તો આપણા માટે કલ્યાણકારી અથવા તો આપણા માટે હિતાવહ શું છે. જેમ આપણે ફરીથી એ જ એક્ઝામ્પલને લઈએ, માની લો એ લગ્નમાં વયો બી ગયો હોત તો એ શું એના માટે હિતાવહ અથવા કલ્યાણકારી હતું? ડેફિનેટલી નોટ. આજે એની એબ્સેન્સમાં માની લો બહુ સારો એવો મોટો હેડ ઓફ ધ નર્સ ડિપાર્ટમેન્ટ છે અથવા ડોક્ટર બી છે તો હેડ ઓફ ધ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ છે, અને એ જયારે ન હોય તો એની એબ્સેન્સમાં એવા કેટલા કોઈ કેસીસ આવ્યા અને કંઈક થઈ ગયું તો એ બધાની ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એને આપણે કહી શકીએ ને રિસ્પોન્સિબલ પોતાના મનને માની શકીએ. અને એમાં લગ્નમાં જઈને શું સેલિબ્રેટ કરવાનું છે, શું ખાડી લેવાનું છે એવું બધું કરીને? બે ચાર જણોને મળીને વાતચીતો કરશે, એ બધું કરશે ને. તો હવે એના માટે હિતાવહ શું હતું? એને ફાયદો, નુકસાન, લાભો, લાભ નથી જોવાનું. એને હિતાવહ શું હતું કે ભાઈ ના મારા માટે નહીં પણ સમાજ માટે હિતાવહ આ ચીજ છે તો મારે એ ચીજ કરવી જોઈએ, એ શ્રેષ્ઠકારી છે, એ બાકી બધા માટે કલ્યાણકારી છે. એટલા માટે એ પ્રમાણે એને એ લગ્નમાં જવાનું એક્ઝામ છોડી દેવું જોઈએ અને આ રીતે પોતાનો સ્વધર્મ નિભાવવો જોઈએ, કારણ કે એ પણ એના માટે હિતાવહ અને કલ્યાણકારી છે. તો આપણી લાઈફમાં બી આપણે આ ચીજને હંમેશા આપણે ઇમ્પોર્ટન્સ આપতে બાંધા છીએ ને કે ભાઈ લાભ, નફો અને ફાયદો એ બધાને છોડી શ્રેષ્ઠ કર અથવા તો લાભદાયી અથવા કલ્યાણકારી છે એને જો આપણે લઈએ તો એ આપણા માટે બહુ સરસ મજાનું બેનિફિટ રહે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ત્રીજા શ્લોકથી લઈને 9મા શ્લોક સુધી આપણને નિષ્કામ કર્મયોગ વિશે સમજાવશે. એટલે કેવી રીતે આપણે ત્યાગ કેળવવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા કૃષ્ણમય થઈને કર્મ આપણે કરીને. અને એટલે કર્મનો તો ત્યાગ કરવાનો જ નથી, પણ કેવી રીતે આપણે ત્યાગમય ભાવનાથી કર્મ કરવા જોઈએ, એટલે કે નિષ્કામ કર્મ આપણે કરવા જોઈએ એ આપણને સમજાવશે. તો ત્રીજા શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્ણ સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરવાના મનુષ્યના બે વર્ગ છે. એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બી છે ને બહુ સરસ રીતે સમજાવે છે કે ભાઈ મેં તો ઓલરેડી તને ક્લિયર સમજાવ્યું છે, તારા મનમાં ડાઉટ છે ને તું તારી ધારણા પ્રમાણે ચાલે છે તેમાં હું શું કરું? એટલે કે એને ક્લિયર કીધેલું છે કે ભાઈ ડેફિનેટલી આત્મ સાક્ષાત્કારમાં પામવાના જે હોય છે એના બે વર્ગ હોય છે, બે રસ્તા નથી. બે વર્ગ એટલે શું કે બે ક્લાસિફિકેશન અથવા બે ડિવિઝન, બે ટાઈપના માણસો હોય છે. એમ નહીં સમજી લેવાનું કે બે રસ્તા અલગ અલગ છે. ત્યાં જ એને કન્ફ્યુઝન હતું કે આ બંને રસ્તા અલગ અલગ છે. એવી રીતે એને અહીંયા કીધું બે વર્ગ છે અથવા બે ક્લાસિફિકેશન, બે ડિવિઝન છે. કેટલાક જ્ઞાન યોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. હવે અહીંયા પણ તમે જુઓ, જો માર્ગ હોય તો ભગવાન શ્રી કૃષ્ણ એમ કે ને કે કેટલાક લોકો આ માર્ગ અપનાવે છે, કેટલાક લોકો આ માર્ગ અપનાવે છે. અર્જુને શું પૂછ્યું? ધીસ વે ઓર ધેટ વે અથવા અધર વે, કઈ બી. આમાં કે માર્ગ તો આવતો નથી ને, વર્ગ આવે છે. તો માર્ગ અને વર્ગમાં કેટલો મોટો ફરક થઈ જાય છે. એક તમે માર્ગ એટલે કે એક જગ્યાએ જવાના તમે બે રસ્તા છે, બરાબર છે, ઠીક છે, આ રસ્તેથી બી તમે પહોંચી શકશો, આ રસ્તેથી બી પહોંચી શકશો. પણ હવે કોઈ તમને કહે કે ભાઈ આ તમારે જે જગ્યાએ જવું છે એ જગ્યાએ પહોંચવાના તમારે બે ક્લાસિફિકેશન થઈ શકે. એક તો તમે ત્યાં સુકામે જાઓ છો એ તમે મને કહો, અથવા તો તમે ત્યાં સુકામે નથી જવા માંગતા એ મને કહો. તો આ બે વચ્ચે કેટલો મોટો ફરક છે. પેલો જે રસ્તો છે એ ડ્રાઈવર માટે વધારે એપ્લિકેબલ છે, અને જે બીજો જે રસ્તો છે એના એક વાહનમાં જે બધા બેઠેલા માણસો છે એના માટે વધારે રિલેવન્ટ છે કે ભાઈ તમે ત્યાં સુકામે જાઓ છો એ મને જણાવો. કારણ કે માર્ગ તો શું છે, ડ્રાઈવર ઓકે, ઓલા મને પૂછે તમે ક્યાં માર્ગે જવા માંગો છો, ચાલો હું તમને માર્ગે લઈ જાઉં. પણ એની અંદર બેઠેલા માણસો એને કોઈ પૂછે તમે ત્યાં શું કામે જવા માંગો છો, તો એ આવે વર્ગ. આપણે એક ટાઈપથી આપણે કહે છે, કોઈ કે હું એન્જોયમેન્ટ કરવા જાઉં છું, કોઈ કે હું આવી રીતે જાઉં છું, વાગે રીતે. તો આ રીતે કહે છે કે કેટલાક જ્ઞાન યોગ દ્વારા સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા એને સમજાવવાનું વલણ ધરાવે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે ત્યાં વર્ગ અને રસ્તા એટલે કે માર્ગ બેને ડિફરન્શિએટ કરી દીધું કેટલું સરસ રીતે.
પછી કહે છે કે ન તો કોઈ કર્મથી વિમુખ થઈને કોઈ કર્મફળથી છુટકારો પામી શકે છે અને ન કેવળ સંન્યાસથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આ પણ હવે ક્લિયર કરી દીધું કે બધી કર્મનો આપણે છુટકારો કરી અને આરામથી ચૂપચાપ બેસી ગયા, ચલો હવે તું કઈ કર્મ જ નથી કરતો ને, હવે હું છે ચલો, તો એનાથી પણ છુટકારો નથી થતો. અને કોઈ માણસ કે છે કે ભાઈ ચાલો હું મારા બધા કર્મો છોડી જંગલમાં જાઉં છું અને ત્યાં જઈને ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને અર્ચના કરવા માંડીશ, તો એનાથી પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કેવળ સંન્યાસથી બી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. કોને ખબર છે ભાઈ ત્યાં સંન્યાસમાં જઈને પાછું કંઈક બીજું કર્મકાંડ ઉભું કરવાનો છે, અહીંયા કંઈક બીજું કરતો હતો ત્યાં જઈને પાછું કંઈક બીજું આખો રસ્તો ઉભો કરી નાખ્યો એને. એટલે nobody knows. એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખાલી કર્મ છોડવાથી બી નથી થવાનું અને કર્મ છોડીને ત્યાગીને બહુ સંન્યાસી જેવો થઈ ગયો તો પણ તને એ સિદ્ધિ પ્રાપ્ત નથી થવાની. પછી 5મા શ્લોકમાં કહે છે પ્રત્યેક વ્યક્તિને પ્રકૃતિથી અર્જિત ગુણોના અનુસાર વિવશ થઈને કર્મ કરવું પડે છે. અંત કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. હવે આમાં બી છે ને ભગવાન શ્રી કૃષ્ણ બે ચીજ બહુ સરસ રીતે ક્લિયર કરે છે. આપણે સૌપ્રથમ પહેલી ચીજ લઈએ કે ભાઈ પ્રકૃતિથી અર્જિત ગુણોના અનુસાર. હવે પ્રકૃતિથી અર્જિત ગુણોના અનુસાર એનો મતલબ શું? એટલે કે પ્રકૃતિ તો ચાલો આપણે જાણી ગયા છે. આપણે ભગવદ્ ગીતામાં 5 ટોપિક લીધા હતા. 5 ટોપિકમાંનો એક ટોપિક છે પ્રકૃતિ. કોઈ મને કહી શકશે કે આપણે ક્યાં 5 ટોપિક ભગવદ્ ગીતામાં જાણ્યા હતા? હરે કૃષ્ણ. થોડી ઘણી વચ્ચે આપણી ટેસ્ટ બી થતી રહેશે. ચેટ બોક્સમાં ટાઈપ કરી શકશો? આપણે કઈ 5 ચીજનું જ્ઞાન લીધું હતું જે સૌથી પહેલા અધ્યાયમાં આપણે સૌને જણાવવામાં આવે છે લેવલ 1 માં કે આપણે 5 ચીજનું જ્ઞાન લેશું આમાંથી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જીવ, પ્રકૃતિ, કર્મ, કાળ અને ભગવાન. વેરી ગુડ. ધન્યવાદ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા રિસ્પોન્સ આવશે ને તો મને પણ બહુ ગમશે. તો એટલે કે પ્રકૃતિ 5 ચીજમાંથી એક ચીજ છે જે આપણે જાણી ગયા હતા. હવે એના અર્જિત ગુણો. અર્જિત ગુણો બી આપણે જાણી ગયા છે. એટલે કે ઓલરેડી 3 ગુણો એમાં ઇનબિલ્ટ છે. એ 3 ગુણો ક્યાં? તો કે ભાઈ સતોગુણ, રજોગુણ, તમોગુણ અનુસાર. એટલે કે એનાથી ઓલરેડી માણસ બંધાઈ જાય છે જેવો પ્રકૃતિના સંસર્ગમાં આવે છે. એક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે બહુ સરસ રીતે આપણને સમજાવ્યું હતું કે જેવો એ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે અને એની સાથે જોડાઈ જાય છે પછી એની સાથે સંઘર્ષ કરી રાખે છે અને એમાં જ પડેલો રહે છે. એટલે કે અનુસાર પછી વિવશ થઈને એટલે કે ડિફોલ્ટ એટલે કમ્પલસરીલી છે ને એને કર્મ કરવું જ પડે છે. એનાથી બાધ્ય થઈ જાય છે. એ છોડી જ નથી શકતો. એટલે કે આ એક ચીજ આપણે થઈ. હવે આને છે ને આપણે થોડોક ઓર વિસ્તાર રૂપે સમજી લઈએ કારણ કે આપણે અત્યારે લેવલ 2 માં છે. પ્રકૃતિથી અર્જિત ગુણોના અનુસાર એનો મતલબ શું છે કે ભાઈ આપણી જે પ્રકૃતિ હોય ને એ પ્રમાણે છે ને આપણે પોતપોતાના કર્મ છે ને ચોઈસ કરવાના છે. હવે આજની તારીખમાં ઘણી બધી ચીજ જગ્યાએ છે ને કોપી કેટ વાળી આવી ગઈ છે કે ભાઈ પોતાનો નેચર કંઈક બીજું હોય, પોતાના ગુણો કંઈક બીજા હોય, પોતાની એક્સપર્ટાઇઝ કંઈક બીજી હોય, પોતાનો સ્વભાવ કંઈક બીજો હોય, પણ શું સામેવાળાને જોઈને કે જો આ માણસ ઓલા ફિલ્ડમાં કેટલો એક્સપર્ટ થયો, ઓલાએ આ ડિગ્રી મેળવી લીધી એને કેટલો આગળ વધી ગયો, ઓલાએ આમ કર્યું ને એટલે આવી કામ કેવી રીતે કર્યું. અને આ પર્ટિક્યુલરલી છે ને યંગસ્ટર્સ માટે છે કે આજની તારીખમાં પોતાના સ્વભાવ, ગુણ અને એક્સપર્ટાઇઝના પ્રમાણે જો એ પોતાની લાઈન ચૂઝ કરે ને તો એમાં છે ને આગળ વધી શકે, નહીં કે કોઈને કોપી કરવામાં. તો આ પણ એક આપણે બહુ સરસ મજાની લર્નિંગ આમાંથી લેવાની છે. અને કદાચ હોઈ શકે તો આપણે આને ઓર ડિટેલમાં આપણે થોડાક આગલા શ્લોકોમાં બી સમજશું કે જેમાં એક પર્ટિક્યુલરલી એક શ્લોક છે કે ભાઈ કોઈને કોપી ન કરવી જોઈએ, જેમાં આપણે એને થોડું ડિટેલમાં ઓર સરસ રીતે સમજશું. એટલે કે એ પ્રમાણે પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કર્મ ચૂઝ કરવા જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ. પછી કે છે કે અંત કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ કેવી રીતે કહે છે? હવે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણને જીવવા માટે બી છે ને કર્મ કરવું પડે છે. ઇવન આપણે જે શ્વાસ લઈએ છીએ ને એ પણ આપણું છે ને કર્મ છે. હવે આપણે કહ્યું કે એક ક્ષણ બી આપણે શ્વાસ વગર આપણે રહી શકીએ? કોઈ આપણે થોડું ઘણું પ્રાણાયામ બધું કરીને થોડું ઘણું શ્વાસ લંબાવી શકીએ અથવા શ્વાસને થોડી ક્ષણ માટે રોકી શકીએ, પણ પાછું એ શ્વાસ તો પ્રક્રિયા તો ચાલુ જ કરવી પડે ને. એટલે કે એના એક ક્ષણ પણ આપણે રહી શકતા નથી કારણ કે એમાં પણ આપણે ઓક્સિજન લેવું પડે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો પડે છે. એટલે કે દરેક ક્ષણે છે ને આપણા જીવન નિર્વાહ માટે પણ જે ભગવાન શ્રી કૃષ્ણ આગલા શ્લોકમાં કહેશે જીવન નિર્વાહ માટે બી આપણે કર્મ કરવું પડે છે. એ રીતે આપણે સમજવાનું છે. તો હવે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ 7મા શ્લોકમાં શું કહે છે કે બીજી તરફ જો કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ, એટલે કે આ એક તરફથી, હવે બીજી તરફ શું કે જો કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ આપણા મનના દ્વારા કર્મેન્દ્રિયને વશમાં કરવાનો પ્રયત્ન કરે છે અને વિના કોઈ આસક્તિથી કર્મયોગ કૃષ્ણ પ્રારંભ કરે છે તો તે અતિ ઉત્કૃષ્ટ છે. કૃષ્ણ ભગવાન ભાવનામૃત.
એટલે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ એક ચીજ આપણને સમજાવી દીધી કે આપણે હંમેશા કર્મ તો કરવું જ પડશે. બે રીતે આપણે કરવું પડશે કે કન્ટિન્યુઅસ કર્મ કરવું પડશે અને બીજું આપણા સ્વભાવના પ્રમાણે આપણે કર્મ કરવું પડશે. એમાંથી કોઈ જાતનો કોઈ છુટકારો છે નહીં. બીજી તરફ શું કે ભાઈ હવે એમાં આપણે શું ચીજ એડ કરવાની છે કે જે પણ આપણા ઉપર છે. આપણે હવે એમાં શું એડ કરવાનું? આપણી લાગણી, આપણી ઇમોશન્સ, આપણો ભાવ, આપણી મનસ્થિતિ, આપણી એના કરવાની પાછળનો ગોલ અથવા એની પ્રક્રિયા, એ બધી ચીજ આપણે એમાં એડ કરવાની છે. તો કે ભાઈ કેવી રીતે? તો કે નિષ્ઠાવાન. નિષ્ઠા કોની રાખવાની? આપણે તો કે ભગવાન શ્રી કૃષ્ણની રાખવાની. એટલે કે એના પ્રત્યે આપણે નિષ્ઠા થવાની છે. આપણી શ્રદ્ધાની આપણે કેળવવાની છે. આપણા મનના દ્વારા કર્મેન્દ્રિયને વશમાં કરવાનો પ્રયત્ન કરવાનો. કે ભાઈ જે આપણે અલગ અલગ ઈચ્છાઓ પાછળ ભાગતા હોઈએ, જે રિઝલ્ટ મેળવવા પાછળ ભાગતા હોઈએ, એ બધાને આપણે કંટ્રોલમાં કરવાની અને વિના આસક્તિ, એટલે કે કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર ફળનો ત્યાગ કરીને આપણે એમાં આપણે કહીએ ને કે ઓકે હું આમ કરી લઈશ તો મને આમ મળશે. આપણે એ જ એક્ઝામ્પલને આપણે પાછો કેરી ફોરવર્ડ કરીએ. કેમ કે ચાલો હું લગ્નમાં વયો જઈશ, મારા 2-4 નવા માણસો સાથે ઓળખાણ થશે, મને આમાં લાભ થશે, એના પાસેથી હું આ લાભ મેળવી લઈશ, એવા કંઈક આપણે ઉદ્દેશથી જઈએ. અથવા તો આપણા માની લો કોઈ છોકરા છોકરીઓ મોટા થતા હોય તો આપણે એ ઉદ્દેશથી જઈએ કે ચાલો ને હું લગ્નમાં વયો જાઉં, તેમાં કોઈ ઓળખાણ થશે, મારા છોકરા છોકરીના સગપણમાં મને કામમાં આવશે. એટલે આવી કંઈક ને કંઈક એવી આસક્તિ આપણી બંધાઈ જતી હોય. એટલે એ આપણને ઓવર એટ્રેક્ટ કરે, આપણો સ્વધર્મ ને બધું છોડવા બદલ, એને ત્યાં જવા બદલ. તો હવે આપણે આસક્તિથી છે ને કોઈ ચીજ નથી કરવાની. આપણે હવે આસક્તિ હવે જે માની લો સ્વધર્મથી આપણે જો નિભાવતા હોઈએ. હું બધાને ફરીથી મ્યુટ કરી દઉં છું. પ્લીઝ આપ સૌ પોતાને મ્યુટ રાખજો, થોડો બેકગ્રાઉન્ડ અવાજ આવે છે. તો હવે આપણે જે સ્વધર્મની પણ નિભાવતા હોઈએ એમાં તો છોડી દીધી આપણી બધી આસક્તિ નહીં, પણ સ્વધર્મમાં બી આપણે આપણી આસક્તિ બધાની આપણે છોડી દેવાની છે. એવી આપણે સૌથી વધારે પ્રાયોરિટીને આપણે શું એને શ્રેષ્ઠ અથવા હિતકારી અથવા કલ્યાણકારી સમજીને કરવાનું છે. એ બધા સમાજને લાભ થશે, બધા જે દર્દીઓને બધા આવશે એને લોકોને લાભ થશે. આપણને તો આપણી જે ઇન્કમ મળવાની છે મળવાની જ છે, પણ આપણે એને ગોલ સમજીને એને રાખીને આપણે કામ નથી કરવાનું. આપણો અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ? તો કે ભાઈ આ રીતે બધાને, સમાજને, મનુષ્યને બધાને હિતકારી થશે અથવા તો કૃષ્ણમય ભાવના જે છે આપણે એમાં એડ કરવાની છે. આમાં હું એક આપણે સરસ મજાનો આપણે એક નાનકડી સ્ટોરી કહીશ. માની લો એક જગ્યાએ છે ને એક રસ્તો બંધાતો હતો. આ રસ્તોનું કામકાજ ચાલતું હતું, કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલતું હતું. તેમાં બધા માણસો કામ કરે છે. હવે કામ કરે છે તો એમાં શું છે, બધા મજદૂરોને અલગ અલગ પૂછવામાં આવે છે. પેલા મજદૂરને પૂછવામાં આવે છે કે તમે શું કરો છો? ઓલો મજદૂર કે છે કે ભાઈ હું આ પાણા પથરા જે બધા પડ્યા છે એ તોડું છું અને એનો જે આ બધો ઢગલો કરી અને આવી રીતે મેં ત્યાં રાખીશ અને દિવસના અંતે મને મારી મજદૂરી મળશે, કારણ કે મને આટલું કામ આપવામાં આવેલું છે. આ ઢગલો છે મારી સામે, પાણા પથરા તોડી મારે અહીંયા આ ઢગલામાં ભેગા કરવાના છે અને મને જે રોટલી મહેનતાણું મળશે એનાથી જેને મારા પરિવારને ભરણ પોષણ ને બધું કરીશ. ઓકે, બરોબર. બીજા કારીગરને જઈને પૂછે છે કે ભાઈ તું શું કરસ? તો એ કે છે કે ભાઈ હું છે ને આપણે આ જે રસ્તો બની રહ્યો છે ને, એ રસ્તો બનશે ને પછી છે ને અહીંયાથી આવન જાવન માણસોને આવવા જવા માટે બહુ સારું રહેશે. ખાડા ખબડા નહીં રહે, વાહનો બધા સરસ રીતે આવી જાવ કરી શકશે. એ રે કે બધાની છે ને મુસાફરી બધાનું બહુ સરસ થશે અને જે પગપાળા વ્યક્તિ હશે એ લોકોને પણ સરસ રીતે જશે, કે ઇન્જરી કે કઈ નહીં થાય, પડશે બળશે નહીં થાય એવી રીતે. એને પણ તો મહેનતાણું મળવાનું છે, પણ એને એ ચીજનો ઉલ્લેખ ન કર્યો. એને આવી રીતે વિચાર્યું. ત્રીજા મજદૂરને જઈને પૂછે છે. ત્રીજા મજદૂર કહે છે કે ભાઈ તમે એક કામ કરો, દૂર જેલું મંદિર બની રહ્યું છે ને, મંદિર જોઈ રહ્યું છે ને તમે, એ જે મંદિર છે ને એની સામે છે ને આખો રસ્તો બની રહ્યો છે. હવે જયારે આ રસ્તો બની જશે ને ત્યારે આજે છે ને ઘણા ભક્તો ઓછા છે ને મંદિર તરફ જઈ રહ્યા છે, કારણ કે રસ્તો બરાબર નથી, વાહન બરાબર નથી, ખાડા ખબડા છે, આ છે તે છે. અને આ જયારે સરસ મજાનો રસ્તો બની જશે ને ત્યારે મંદિર સુધી ઘણા બધા ભક્તો લોકો ત્યાં દર્શનનો લાભ લઈ શકશે, ગાડીઓ અવજો કરી શકશે, માલ સામાન વ્યવસ્થાની બધી સરસ રીતે અવર જવર થઈ શકશે. બધી 2-4 નવી બધી દુકાનો ને બધી રસ્તામાં બંધાશે, જે બધા ભગવાનના બધા આભૂષણો ને આ ને તે બધું વેચતા હશે, લોકો પોતાની સેવા કરશે. આવી ટાઈપનું સરસ મજાનું વર્ણન કરે છે. તો એને પણ તો મહેનતાણું મળવાનું છે, એને પણ તો પૈસા મળવાના છે, એનો પણ તો ઘરમાં ઘર પરિવાર ને બધું છે, પણ એની ભાવના કેવી છે, એનો ઉદ્દેશ કેવો છે, એનો એટીટ્યુડ કેવો છે, એ રીતે બધી ચીજ જોઈને કૃષ્ણમય ભાવના એડ કરી દીધી કે ભાઈ હું જે કામ કરું છું ને એ બધો જે લાભ છે ને એ જ્યાં મંદિરના ભક્તોને બધાને મળશે અને મંદિરને બી લાભ સરસ મજાનો મળશે. તો જો આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આસક્તિથી થયા વગર ખાલી કૃષ્ણમય ભાવનામૃત થઈને જો એમાં એડ કરી દો આપણે કામ એ જ કરવાનું છે. કોઈ મજદૂર 3 મજદૂરમાંથી કોઈને ઓવર ટાઈમ નહોતો, કાંઈ નહોતું, ત્રણેય સામે એક એક પથરાના ઢગલા હતા.
પથરાના ઢગલાને તોડતા હતા અને બીજો પથરાનો ઢગલો કંકરનો ઉભો કરતા હતા ને એ લોકો પોતાનું મહેનતાણું મળતા હતા. પણ ભાવના કેવી હતી, લાગણી કેવી હતી, નિષ્ઠા કેવી હતી, એટીટ્યુડ કેવો હતો, શ્રદ્ધા કેવી હતી. તો એવી રીતે જો આપણે આપણી લાઈફમાં દરેકે દરેક કામમાં છે ને, આપણે જે મારો સ્વેટરનો એક્ઝામ્પલ લીધો ને, એને ગૂંથી લેવાનું છે. આપણે કૃષ્ણમય ભાવનાને આપણે એમાં ગૂંથી લેવાની છે, આંકી લેવાની છે, તો બધી આપણા કર્મ સરસ રીતે થઈ શકે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અતિ ઉત્કૃષ્ટ છે એકદમ. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણજી 8મા શ્લોકમાં શું કહે છે. આપણો નિયત કર્મ કરવો, કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. કર્મ વગર તો શરીર નિર્વાહ પણ થઈ શકતો નથી. એકદમ ક્લિયર કરી દીધું. આપણે બી સરસ રીતે સમજી ગયા છે કે આપણે આપણો નિયત કર્મ જે છે, જે આપણા પ્રમાણે સ્વભાવ, ગુણ અથવા એક્સપર્ટાઇઝ, એ પ્રમાણે આપણે આપણું નિયત કર્મ ચોઈસ કરી લેવાનું છે લાઈફમાં, અને એને પ્રમાણે આપણે આગળ વધવાનું છે. હવે આજની તારીખમાં તો છે ને, આ બધી ચીજો છે ને આપણે શાસ્ત્રમાં અને બધામાં બી લખેલી છે. ચાલો આપણે આગળ આવશું ને ત્યારે ઓર સરસ રીતે એને ડિસ્ક્રાઇબ કરશું. એટલે કે આપણા શરીર નિર્વાહ માટે બી આપણે કર્મ કરવું પડે છે. જેમ આપણે સમજી ગયા કે ભાઈ ઓક્સિજન લેવું પડે ને કાર્બન ડાયોક્સાઇડ છોડવો પડે, તો એ પણ એક ટાઈપનું કર્મ જ છે આપણે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 9મા શ્લોકમાં કહે છે, જે વિષ્ણુને માટે યજ્ઞ રૂપે કર્મ કરવું જોઈએ. એટલે કે બધું આપણે ભગવાનને અર્પિત કરીને કર્મ કરવું જોઈએ. અન્યથા કર્મના દ્વારા આ ભૌતિક જગતમાં બંધન ઉત્પન્ન થાય છે. હવે જે પેલો મજદૂર હતો એ પ્રમાણે ભાવનાથી કર્મ કરતો હોય તો એને પોતાનું મહેનતાણું મળી ગયું, એના બધા કર્મ આ દુનિયામાં પ્રમાણે બંધાઈ ગયા. પણ જે ત્રીજા મજદૂરે જે પ્રમાણે કર્મ કર્યા તો એના આધ્યાત્મિક કર્મો ગણાઈ ગયા. પેલા મજદૂરના શું ગણાના કર્મ? એક જ કર્મ કર્યું, એક જ મહેનતાણું મળ્યું, બધું મળ્યું. પેલા કર્મચારીના કર્મ શું ગણાના? તો કે સકામ કર્મ, કારણ કે એને ફળની પ્રાપ્તિ માટે કર્મ કર્યું. અને ત્રીજા કર્મચારીના કર્મ ગુણ શું ગણાના? તો કે આધ્યાત્મિક કર્મ ગણાના, કારણ કે એને કૃષ્ણમય ભાવનામાં એડ કરી દીધી અને આ રીતે એને કર્મ કર્યા. તો એને ભૌતિક જગતમાં બાંધનારું ન બન્યું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ સમજાવે છે. અંતે હે કુંતી પુત્ર, તેમની પ્રસન્નતા માટે આપણે નિયત કર્મ કરો. આ રીતે તમે બંધનથી સદા મુક્ત રહેશો. તો જે કઈ પણ કર્મ કરીએ આપણે એ ભાવના એડ કરી દઈએ અને એ સમજીએ કે ભાઈ એને મજદૂરે શું કીધું, સરસ મજાના મંદિરને લાભ મળશે, ભક્તોને લાભ મળશે, એટલે કે બધાના મનમાં કેવી પ્રસન્નતા આવે છે. એ જે વર્ણવતો હશે ત્યારે એના મનમાં બી કેવી પ્રસન્નતા ને બધું આવતું હશે. અને ઇવન મંદિરમાં બેઠા બેઠા ભગવાન બી જો સાંભળતા હશે તો એને બી કેટલી ખુશી થતી હશે કે આ મજદૂર જો કેટલો સરસ ભાવનાથી મારું કામ કરે છે. કામ બધાનું એક છે, પણ ડેફિનેટલી આ ભાવથી જો આપણે કરીએ તો ભગવાન બી ખુશ થાય છે. આપણને અહીંયા છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણને 3 ટાઈપના બેનિફિટ બતાવે છે. આ રીતે આપણે કર્મ કરીએ ને તો સૌ પ્રથમ તો શું છે કે ભાઈ આપણે ભગવાન પ્રસન્ન થાય છે, કારણ કે એ રીતે જ કીધું કે ભાઈ એમની પ્રસન્નતા માટે જેવી રીતે આપણે એડ કરી દીધું, ભગવાન ઓટોમેટિકલી પ્રસન્ન થઈ જવાના છે. બીજું આપણને બેનિફિટ શું થાય છે કે ભાઈ આપણા જે કર્મ જે છે ને આધ્યાત્મિક કર્મ ગણાઈ જાય છે. એ આપણા સકામ કર્મ નથી ગણાતા. બીજો બેનિફિટ છે. અને ત્રીજો બેનિફિટ શું થયો, જેવાય આપણા આધ્યાત્મિક કર્મ થઈ ગયા એટલે કે આપણે કર્મ બંધનમાંથી મુક્તિમાંથી આપણને ફ્રીડમ મળી ગઈ. ઈ કર્મ આપણા બંધાતા નથી. જેમ ઓલા પેલાના સકામ કર્મ હતા એના આધ્યાત્મિક કર્મ ન ગણાણા, કારણ કે એને ફળની ઈચ્છા દ્વારા કર્મ કર્યું છે. આ રીતે તો આપણને 3 બેનિફિટ મળે અહીંયા છે જો આ રીતે આપણે કર્મ કરીએ તો. તો આજે આપણે લાઈફમાં આપણે કેવી રીતે જીવીએ છીએ એ છે આપણે કે નોર્મલી પશુ લોકો બી શું છે પોતાની ઇન્દ્રિય સુખ માટે અને શરીર સુખ માટે જીવતા હોય છે. કર્મકાંડ એટલે કે આપણે કહી શકીએ કે આપણા ઇન્દ્રિયોનો સંતોષ માટે અથવા થોડું ઘણું આપણે અલગ અલગ જે બધી એક્ટિવિટીઝ બધી કરીએ છીએ, જેમ પેલો કર્મચારીને યાદ કરી લ્યો એ પ્રમાણે. અને સકામ કર્મ પણ એમાં જ આવ્યું કે ભાઈ આપણે એ ફળની ઈચ્છા દ્વારા આપણે કામ કરવા માંગીએ છીએ. અને ડેફિનેટલી આપણે નિષ્કામ કર્મયોગ અથવા સાધના ભાગ એટલે કે ત્રીજો ટાઈપનો કર્મચારી જે હતો એને આપણે એડ કરી દો તો એ આપણો નિષ્કામ કર્મયોગ થઈ ગયો. જેમ જેમ આપણે નિષ્કામ કર્મયોગમાં આગળ વધતા જઈએ એવી આપણે ભક્તિ માર્ગમાં અથવા આપણે ભગવાન પ્રત્યે આપણી ભક્તિ બી આપણને આગળ વધતી જાય. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણવે છે. હવે આ ચીજને આપણે જોઈ લઈએ કે ભાઈ ત્રણેય ચીજમાં આપણી સિચ્યુએશન કેવી રીતે હોય છે. પેલું આપણે લઈએ કે એકદમ બહુ ઇન્સ્ટન્ટ આપણને રિઝલ્ટ મળે, એટલે કે સિદ્ધ ઉદ્ધરગમન, એટલે કે બહુ આપણી પ્રગતિ અને આધ્યાત્મિક જર્નીમાં જે આપણી જે સફર જે છે આપણે બહુ ફાસ્ટ ચાલે, બહુ પ્રોગ્રેસ સરસ મજાનું થાય જો આપણે પ્રેમ ભક્તિમાં ને મન લાગેલા હોઈએ તો રીતે. એટલે કે આ પશુ જીવનથી બી આપણે ઉપર આવી ગયા, ભક્તોના આકારાત્મક સંઘર્ષ નવી લેવલમાં આવ્યા, સાથે સાથે આપણે થોડીક આપણી સાધના ભક્તિ કરી. સાધના ભક્તિ એટલે કે શું, જેમ કે આપણે આપણા શાસ્ત્રોમાં ને બધામાં લખેલું છે એ રીતે વિધિ વિધાનોનું પાલન કરીને આપણે કરીએ. જે 12મા અધ્યાયમાં ભક્તિ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાનું બતાવે છે કે ભાઈ વિધિ વિધાનનું પાલન કરીને મારી ભક્તિ કરે છે. એટલે કે જેમ કે આપણે એક્ઝામ્પલ હતો કે ભાઈ સવારના મંગળાથી લઈને આપણે રાતના શયન સુધીના બધા દર્શન કરીએ,
અને પછી આપણે સરસ મજાનો આપણે એમાં ભાવ એડ કરીએ છીએ. ઓલા ત્રીજા મજદૂરે પોતાનો ભાવ એડ કર્યો અને આ રીતે પછી આપણી જો પ્રેમ ભક્તિમાં આપણે આગળ વધીએ તો, અને એટલે કે આપણે એમાં પ્રગતિ છે ને બહુ થોડી ફાસ્ટ થાય છે. હવે પણ શું છે, પણ ડેફિનેટલી થોડી ઘણી બધી આ ચીજ પ્રેક્ટિકલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી અશક્ય હોય અથવા બહુ ટાઈમ લાગી જાય. તો જે નોર્મલી થોડું ઘણું ચાલતું હોય છે એ રીતે આપણે જેમાં આસ્તે આસ્તે બહુ સ્લોલી આપણે કાચબાની રીતે જો આગળ વધીએ તો આ રીતે જે પશુ જીવનમાંથી આપણે આગળ વધ્યા, કર્મકાંડમાંથી બી આગળ વધ્યા, સકામ કર્મયોગથી બી આગળ વધ્યા, નિષ્કામ કર્મયોગ સાધના ભક્તિને આપણે એડ કરી અને આસ્તે આસ્તે આપણો પ્રેમ ભક્તિ અને ભાવ ભક્તિ આપણે એમાં એડ કર્યા. તો આ સ્ટેપ બાય સ્ટેપ નહીં થયું અને ડાયરેક્ટલી આમાં જો આપણે વયા છીએ પ્રેમ ભક્તિમાં ને એમાં તો આપણી પ્રગતિ ફાસ્ટ થાય છે. અને આમાં તો ડેફિનેટલી આપણને બહુ જ ટાઈમ લાગી જાય છે. આપણે આમાં પણ ઈ છે પશુ જીવનમાંથી આગળ આગળ વધીને માની લો કોક લોકો એમાં નિષ્કામ કર્મયોગની સાથે પછી જ્ઞાન મેળવવાની કોશિશ કરે છે. જ્ઞાન મેળવીને પછી બધાની લોજિક આ તે બધું જઈને જાય છે અને એમાં પછી ક્યારેક આમ તેમ આડા બી જાય તો બી લાગે કે ના બી હવે અષ્ટાંગ ફોલો કરવું જોઈએ, નિરાકાર રૂપમાં અથવા નિર્ગુણ રૂપમાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તેમાંથી પણ પછી પાછા ફરે છે અને માની લો નથી સક્સેસફુલ થતા, પાછા જેમ કે ભક્તિ યોગમાં આવતા હોય તો એ લોકો બિચારાની થોડી વિવિક્ત થયેલી બુદ્ધિ હોય અને આમાં બહુ એને ટાઈમ લાગી જાય છે અને ઘણી વાર સુધી પહોંચી શકતા નથી આપણે. તો આપણે પણ ડેફિનેટલી જ આપણે બહુ ઇન્સ્ટન્ટ પ્રગતિની જોતી હોય તો આપણે પ્રેમ ભક્તિમાં એમાં સરસ રીતે આપણે લાગી જઈએ અને બાકી જે આપણે કર્મ ને બધા કરવાના છે આપણે નિષ્કામ કર્મથી કરતા રહીએ તો આપણો ઉદ્ધાર બહુ સરસ રીતે થઈ શકે ને જલ્દી થઈ શકે. હવે આપણે જોઈએ કે ભાઈ થર્ડ પાર્ટ લેશું આપણે કે અત્યાર સુધી આપણે લગભગ 2 પાર્ટ કવર કર્યા. પહેલામાં પ્રશ્ન હતા, બીજામાં આપણે નિષ્કામ કર્મ સમજ્યા. પહેલો શ્લોક અને બીજા શ્લોકમાં આપણે અર્જુનના પ્રશ્નને આપણે એનાલિસિસ કર્યું કે કેવી રીતે એની મનસ્થિતિ હતી, કારણ કે મનસ્થિતિને બી સમજવી જરૂરી હતી. પછી 3થી લઈને 9મા શ્લોક સુધી આપણે સમજ્યા કે નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું જોઈએ. હવે 10માંથી લઈને 16મા શ્લોકમાં આપણે સમજશું કે ભાઈ આપણે કેવી રીતે કર્મકાંડથી એટલે કે આપણે જે બધી ડેલી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થઈએ છીએ એનાથી આપણે ઉપર કેવી રીતે ઉઠવું, કારણ કે એ પણ ચીજ બહુ જરૂરી છે. આપણે કેવી રીતે ઓલા થર્ડ મજદૂરના હિસાબે આપણે વિચારવું જોઈએ. આ રીતે આપણે જો પહોંચી શકીએ તો આપણો નિષ્કામ કર્મયોગ આપણો બહુ સરસ રીતે આગળ વધી શકે છે. જો કોઈ વ્યક્તિ ભક્તિ જીવન સાથે ખૂબ જોડાયેલી હોય અને નિષ્કામ કર્મયોગ ન કરી શકે તેમના માટે કૃષ્ણ યોગીની સીડીનું વર્ણન સૌથી નીચલા પગથિયાથી કરે છે અને ધીમે ધીમે ઊંચી તરફ આગળ વધે છે કર્મકાંડથી કર્મયોગ સુધી. આપણે ઓલરેડી આગળની સ્લાઇડમાં જોઈ લીધું પ્રમાણે બધું. શીલા પ્રભુપાદે સંકીર્તન સંયગની સર્વશ્રદ્ધા અને જટિલાતાનો મહિમા કરીને કાલક્રમમાં તમામ હેતુઓનો અંત લાવે છે. એટલે કે આ રીતે બધી સમરાઈઝ આપણે સ્લાઇડમાં ઓલરેડી સમજી ગયા 3 લેવલ પ્રમાણે. હવે આપણે આને શ્લોક વાઇઝ આનું બી આપણે પૃથ્થકરણ કરીએ અને આપણે એનાલિસિસ કરીને આપણે આગળ વધીએ કે ભાઈ સૃષ્ટિના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીને પ્રજાપતિ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કર્યા. તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમે સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો. હવે જ્યારે આ ભગવાન શ્રી કૃષ્ણ છે ને જેમ આપણને ચોથા અધ્યાયમાં આપણે જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ પહેલા જ્ઞાન સૂર્ય ભગવાનને આપ્યું, પછી મનુને આપ્યું, પછી મનુ ઈશ્વાકુને આપ્યું ને બધાને આપ્યું, પછી આખી પરંપરાની ચાલી. તો એ પ્રમાણે પછી બ્રહ્માજીને મળ્યું. જ્યારે બ્રહ્માજીને એમણે પ્રગટાવ્યા અને એમના દ્વારા પછી આ બધી સૃષ્ટિને બધાનું સર્જન થયું. એટલે કે સૌ પ્રથમ ક્રિએટર બ્રહ્માજીને પણ ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ છે જેમણે બ્રહ્માજીને બનાવ્યા અને બ્રહ્માજીએ પછી આ સૃષ્ટિનું બધાનું કર્યું. તો એ રીતે છે ને આપણું એ બેકગ્રાઉન્ડ રૂપમાં આપણે પેલા શ્લોકને સમજી લઈએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાનો પાછળનો હેતુ આ જ છે કે જ્યારે એ આપણે બ્રહ્માજીને સર્જ્યા અને પછી બ્રહ્માંડની જે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આ યજ્ઞ પ્રથા અને યજ્ઞ પરિસ્થિતિને બધું જે કેવી રીતે કરવાની હતી એ બધી ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને બધાને આપી. અને એના પ્રમાણે પછી જેટલા બ્રહ્માજી પછી જે આપણે એમના 4 કુમારો જેમણે સૃષ્ટિમાં આગળ વધવાનું યોગદાનનું આપ્યું, પછી એવા સપ્ત ઋષિઓ એવા પછી મનુઓ, જે આપણે સરસ રીતે આપણે આ 7મા અધ્યાયમાં જાણી ગયા છે કે કેવી રીતે આ બધા ભગવાનના અત્યારે જેમ કે આપણે 14 બ્રહ્માજીના મન્વંતર છે એમાંથી આપણે 7મું મન્વંતર અત્યારે ચાલે છે. તો આ રીતે બધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલું જ્ઞાન ત્યારે એ લોકોને આપ્યું, એટલે કે બ્રહ્માજીને આપ્યું. એટલે કે સૃષ્ટિના પ્રારંભે, એટલે કે ત્યારે જયારે જે પ્રારંભ વૃત્તિ થઈ, જ્યારે બ્રહ્માજીનું ખાલી ભગવાન શ્રી કૃષ્ણ બનાવ્યા અને પછી સૃષ્ટિનો આરંભ થયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે સમસ્ત પ્રાણીઓના સ્વામીને એટલે કે પ્રજાપતિ એટલે કે બ્રહ્માજીને, વિષ્ણુ એટલે કે ભગવાનજી અથવા વિષ્ણુ જે આપણે કોઈ બી રીતે લઈ શકીએ, માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું. એટલે કે એ લોકોનો પણ એક આખી પરંપરા વંશ ને બધું જે હતું એનું સર્જન થયું. જેમ આપણે ઓલરેડી સમજી ગયા પ્રમાણે સપ્તઋષિઓ દ્વારા અને પછી આપણે મન્વંતરો દ્વારા.
જેને સપ્તઋષિઓ દ્વારા આપણે બધાનું ગોત્ર હોય છે. આ બધી ચીજ આપણે લેવલ 1 માં બહુ સરસ રીતે કવર કરેલી છે. તો આ રીતે પછી એમના આખા વંશજોનું બધાનું સર્જન અને તેમને આશીર્વચન કે આશીર્વચન એટલે કે આ ટાઈપનું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું બધું કે તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એમ કરવાથી તમે સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો. હવે જીવવા માટે જે કાંઈ પણ આપણને ચીજ વસ્તુઓ જોઈતી હોય, જો આ પ્રમાણે આપણે યજ્ઞ કરીએ એટલે કે દેવી દેવતાઓ અને બધા ખુશ થાય અને કે એ બધા ભગવાન શ્રી કૃષ્ણની અંડરમાં જ આવેલા છે અને એ પ્રમાણે આપણને જે ચીજ વસ્તુઓ જોતી હોય એ પ્રમાણે આપણી પ્રાપ્તિ થાય. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા આપણને અર્જુનને આ ચીજ સમજાવે છે કે ભાઈ સૃષ્ટિના પ્રારંભ કાળ. પાછું મારે મ્યુટ કરવું પડશે. પ્લીઝ આપ પોતાને મ્યુટ રાખજો. એટલે કે આ કેવી રીતે આ બધી પ્રથા આવીને એ પણ બેકગ્રાઉન્ડ તરીકે પેલા અર્જુનને સમજાવે છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ શું કહે છે આપણને. તો 11મા શ્લોકમાં કહે છે કે યજ્ઞના દ્વારા સંપન્ન થઈને દેવતા તમને પણ પ્રસન્ન કરશે અને આ રીતે મનુષ્ય અને દેવતાની વચ્ચે સહયોગથી સૌને પ્રસન્નતા પ્રાપ્ત થશે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને આખી એક આપણને કંટ્રોલ અને મેકેનિઝમ સિસ્ટમ કેવી રીતે ચાલે છે ને એ અહીંયા સમજાવે છે કે કેવી રીતે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણે તો બધું આપણને ત્યાગ કરી દીધો. બ્રહ્માજીને બનાવી આખી સૃષ્ટિને બધું બનાવવાનું કરીને પોતે ત્યાગ કરી દીધો. હવે એ પછી પોતે તો અલ્ટિમેટલી કંટ્રોલર છે બધાના, પણ હવે આ બધું જે એના અંડરમાં બધી જે મેકેનિઝમ અને જે સિસ્ટમ બધી બનેલી છે એ કેવી રીતે ચાલે છે એ પ્રમાણે આપણને અહીંયા સમજાવે છે કે યજ્ઞના દ્વારા સંપન્ન થઈને દેવતા તમને પણ પ્રસન્ન કરશે. એટલે કે દેવી દેવતા બી બધા એમની અંડરમાં જ છે. હવે એ શું છે કે ભાઈ જેમ જેમ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે આશીર્વચન ને બધું ઇન્સ્ટ્રક્શન ને બધું આપણે યજ્ઞ પ્રથા ને બધું સમજાવેલું છે, તો જેમ જેમ માણસો બધા આવી રીતે યજ્ઞ કરશે તો યજ્ઞ કરીને દેવી દેવતાઓ બધા ખુશ થશે. અને પછી કહે છે કે આ રીતે મનુષ્ય અને દેવતાઓ વચ્ચેના સંયોગથી, એટલે કે ડેફિનેટલી મનુષ્ય કર્મ કરતું હોય, કર્મ કરીને એમાં કૃષ્ણની ભાવના એડ કરીને પછી યજ્ઞ કરે, એને અર્પિત કરે, સમર્પિત કરે અને એને અર્પિત કરીને પછી આપણે દેવી દેવતાઓ જે છે પ્રસન્ન થાય. એટલે કે બંને વચ્ચે એક ટાઈપનું કોઓર્ડિનેશન અથવા સહયોગ બન્યો અથવા તો સંયોગ બન્યો, એ રીતે આપણે કહી શકીએ આપણે. તો આ રીતે જયારે થાય ત્યારે શું છે, દેવી દેવતાઓ બી પ્રસન્ન થાય છે અને મનુષ્યને પણ જે એની જીવન જરૂરિયાતો અને બધી જે ચીજ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય એ પણ એને પ્રાપ્ત થાય છે. હવે એ પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને હજી ઓર સરસ રીતે સમજાવે છે. તો આ શ્લોકમાં આપણે જોઈએ કે પેલા અત્યાર સુધીની મેકેનિઝમ કેવી રીતે આવી કે ભાઈ પેલા આપણે જેમ કે ત્યાગનું ચક્ર, એટલે કે આજ સૌથી પહેલા ભગવાને આખી વિષ્ણુ ભગવાને આખી સૃષ્ટિને બધી સર્જી, એ બધું સૌ પ્રથમ આપણને વેદો ઉપનિષદમાં મળે છે કે ભાઈ કેવી રીતે આ સૃષ્ટિને બધાનું સર્જન ને બધું થયું. હવે વેદો ઉપનિષદમાં બી છે ને આપણે બધાના ગુણ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે, એક્સપર્ટાઇઝ અથવા કેપેબિલિટી અથવા એબિલિટી પ્રમાણે છે ને પોતાના બધાના કર્મો લખેલા છે કે જે માણસ આવી રીતે આ ગુણોમાં હોય તો એ આ ટાઈપનું કર્મ કરે તો એના માટે વધારે સારું. હવે જેમ મેં કીધું ને કોક ચીજ આપણે આગળના શ્લોકમાં જઈને જોશું, તો આજની તારીખમાં બી છે ને આપણે એડવાન્સ ટેકનોલોજી ને બધી એવી નીકળી ગઈ છે જે તમારા આપણા હાથના છે ને 10 ફિંગરપ્રિન્ટ લે અને એના પ્રમાણે આપણને છે ને સમજાવી શકે કે આપણા માઇન્ડ અથવા તો આપણે જે ન્યુરોન્સ ને બધું જે છે ને એ કેવી ટાઈપના બધા અંદરમાં બનેલા છે અને એનું આખું એનાલિસિસ થઈને આવે અને એનાલિસિસ થઈને આવે ને એમાં આપણને કહે કે ભાઈ આ માણસને આ ટાઈપમાં આમાં જો પ્રોફેશન અથવા ઓક્યુપેશન ચૂઝ કરશે તો એમાં ઓર સરસ રીતે આગળ વધી શકશે. આજે ઘણી બધી સ્કૂલોમાં છે ને પણ એડમિશન પહેલા છે ને આ બધી એક્સરસાઇઝ એ લોકો પોતે કરાવે છે. આને કહેવાય છે બાયોમેટ્રિક એનાલિસિસ ને બધું કરે છે એ લોકો. આપણા 10 આંગળાના ફિંગરપ્રિન્ટ લઈને કરે છે કે કોઈ માની લો પોલિટિશિયન બની શકશે કે કોઈ આવી રીતે કોઈ મોટો વક્તા બની શકશે, માની લો એની પબ્લિક સ્પીકિંગ કે સારું હોય એ પ્રમાણે, કોઈ મેથેમેટિકલ કે આ સ્કિલ સારી હોય તો એમાં આ રીતે આગળ વધી શકે છે. કોકની આર્ટ હોય કે આર્ટમાં ને એમાં બધામાં એની ટેસ્ટ સ્કિલ સારી હોય, કારણ કે ફિંગરપ્રિન્ટ આપણા આખી લાઈફમાં સેમ રહે છે, કોઈ દી ચેન્જ નથી થતા. એ રીતે છે ને આપણા બ્રેઇન્સ અને ન્યુરોન્સમાં બી બધાનું એનાલિસિસ નહીં થઈ શકે છે. તો આ રીતે પણ છે ને આપણે આ થોડીક ડિટેલમાં આપણે લીધી કે આ રીતે આપણે આજની તારીખમાં આપણો પોતાનો જે વ્યવસાય ચૂઝ કરવો હોય એ રીતે આપણને હેલ્પફુલ થઈ શકે છે. તો ડેફિનેટલી પહેલાના એ પ્રમાણે એક્ઝામ્પલ આપેલું છે કે લોકો ત્યારે ખેતી ને બધું કરતા અને ખેતી કરી અને પછી પોતે માની લો જમીનમાં જે કઈ પણ વાવણી ને બધું લણણી કરવાની હોય એ પ્રમાણે કરી અને પછી પોતે યજ્ઞ કરતા. યજ્ઞ કરીને ભગવાનને પ્રસન્ન કરવા માટેની એ લોકો યજ્ઞ કરતા. હવે જેવા રીતે યજ્ઞ કરતા એટલે કે દેવી દેવતાનું બી આપણે બધા ફોટો જોઈ શકો છો. દેવી દેવતા બધા પ્રસન્ન થઈને શું કરતા? કૃપા કરતા. કૃપા કેવી રીતે કરતા? તો કે વરસાદ થતો.
હવે વરસાદ થતો એટલે કે બધી જે બધી વાવણી ને બધું કરેલું હોય એ પ્રમાણે પાક થતો. હવે પાક થયા પછી આપણે એ પ્રમાણે આપણે બધા વ્યંજનો બનાવતા, અને વ્યંજનો બી પછી આપણે શું કરવું, પહેલા આપણે ભગવાનને ધરતા અને ભગવાનને ધરીને પછી એમાંથી આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરતા. તો હવે આ જ આખી ચીજને, આખા સર્કલને આપણે જે કહીએ, આપણે એક ટાઈપનું આપણે ઇકોસિસ્ટમનું સર્કલ જે છે ને એને પણ આપણે આમાં રિપ્રેઝન્ટ કરી શકીએ. આજની તારીખમાં આપણે કેવી રીતે કનેક્ટ કરીએ આપણે કે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ આખી સૃષ્ટિને બધું બનાવેલું છે. આપણા વેદો, ઉપનિષદ અને બધાનો સાર રૂપે આપણે ભગવદ ગીતાનું જ્ઞાન લઈએ છીએ. એ પ્રમાણે આપણા પોતપોતાના ગુણો, ધર્મ અને કેવી આપણી પ્રકૃતિ છે, કેવી રીતે એક્સપર્ટાઇઝ છે, કેવી રીતે આપણી કેપેબિલિટી છે, એ બધા પ્રમાણે આપણે પોતપોતાનું એક આપણે ગુણ, આપણે વ્યવસાય ચૂઝ કરી લઈએ. કોઈક માની લો ડોક્ટર બન્યો, કોઈ બિઝનેસમેન બન્યો, કોઈ પ્રોફેસર બન્યો, કોઈ આર્ટ બન્યો, કોઈ આર્ટિસ્ટ બન્યો, કોઈ સિંગર બન્યો, કે વોટ એવર ઇટ ઇઝ, કાંઈ એ પ્રમાણે હોય એ પ્રમાણે. તો એ પ્રમાણે ચૂઝ કરી લીધું. હવે ડેફિનેટલી આપણે આપણી મહેનત કરીએ ત્યારે એમાંથી આપણને શું છે, દ્રવ્ય મળે. હવે એ બધા માટે શું છે કે જે કાંઈ પણ આપણે મહેનત ને બધું કર્યું, આપણે એમાંથી ફળની આશા નહીં રાખીને બધું આપણે ભગવાનને અર્પિત કરી દેવાનું, અને આપણી જે પ્રમાણે લાયકાત ને બધું હોય એ પ્રમાણે આપણને કંઈક ફળ મળે છે. હવે ફળ મળે છે એટલે કે આપણને દ્રવ્ય મળે છે, એટલે કે કૃપા રૂપી આપણને દ્રવ્ય મળે છે. તો એ દ્રવ્યને બી આપણે શું કરવાનું કે ભાઈ એમાંથી આપણી જેટલી જરૂરિયાત હોય એટલી આપણે રાખવાની. બાકી બધી જો આપણે કૃષ્ણ ભાવના રીતે આપણે એને થોડીક ઘણી બેંકમાં રાખી મૂકીએ અને થોડી ઘણી આપણે એમાં ભગવાનને આપણે અર્પિત કરીએ. અમુક અંશ જે છે આપણા 700 પ્રમાણે જો જઈએ તો આપણા ટોટલ ઇન્કમની લગભગ 50% જેવી ઇન્કમ છે ને આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપણે અર્પિત કરી દેવી જોઈએ. 25% જે છે એ આપણા બધા આપણા જેને આપણે મદદરૂપ થઈ શકીએ અથવા જેને મદદની જરૂરિયાત છે એવા સાચા લોકોને આપણે મદદ કરવી જોઈએ. અને 25% જેવી ઇન્કમ જે છે આપણે આપણા થોડું ઘણું રિટાયરમેન્ટ પ્લાનિંગ એ બધું રીતે કરો તો એ રીતે બી આપણે રાખી શકીએ છીએ. જો આ રીતે જો આપણે કરીએ તો આપણે ડેફિનેટલી આપણે આજનું જે ઇકો સર્કલ જે છે કરંટ પ્રેક્ટિકલ લાઈફમાં બી આપણે એને સરસ રીતે પાડ્યું કહેવાય. અને એ જ રીતે આપણે કૃષ્ણમય ભાવનાથી થઈને આપણે આપણા કર્મ કર્યા ગણાય. હવે આ ચીજને આપણે થોડુંક આપણે જે પ્રમાણે 11મા શ્લોકમાં લીધેલું છે એ આપણે સમજી લઈએ. યજ્ઞના પ્રદર્શન દ્વારા ભક્ષણ યોગ્ય પદાર્થો પવિત્ર થઈ જાય છે અને પવિત્ર ખાદ્ય પદાર્થોથી ખાવાથી વ્યક્તિનું અસ્તિત્વ શુદ્ધ થઈ જાય છે. હવે જેમ આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ખાવાની મેકેનિઝમ ને બધું આપણને સમજાવ્યું, તો એને પણ આપણે સમજી લઈએ કે ભાઈ આપણે આ રીતે ભાવનાથી આપણે કરીએ તો એનાથી આપણને શું શું લાભ થાય છે. અસ્તિત્વની શુદ્ધિ દ્વારા સ્મૃતિમાં સૂક્ષ્મ પેશીઓ પવિત્ર બને છે અને જ્યારે સ્મૃતિ પવિત્ર થાય છે ત્યારે વ્યક્તિ મુક્તિના માર્ગ વિશે વિચારી શકે છે. અને આ બધા મળીને કૃષ્ણ ચેતના તરફ દોરી જાય છે, જે વર્તમાન સમાજની મોટી આવશ્યકતા છે. હવે આમાં છે ને આપણે સ્થૂળથી લઈને સૂક્ષ્મ અને સૂક્ષ્મથી લઈને આપણે સ્થૂળ સુધી આપણે આખી યાત્રા કરશું. આપણે કે ભાઈ આપણે સૌથી પહેલા આપણે સ્થૂળથી જઈએ કે ભક્ષણ યોગ્ય પદાર્થો પવિત્ર છે. આપણે જે કાંઈ પણ ભગવાનને આપણે ભોગ ધરીએ, આપણે ભગવાનને જે સામગ્રીને બધું ધરીએ એ પણ શું છે ત્યાંથી પવિત્ર થઈ જાય છે. હોઈ શકે એમાં બી આપણે પકાવવા અને બધામાં થોડા ઘણા બધા કર્મોમાં બી થોડો ઘણો પાપ ને દોષ ને બધા આવેલા છે. તો એવા માની લો પકાવતી વખતે બી કાંઈ બી એવા કાંઈ જીવ જીવાણુ કે કીટાણુ બધાનું કંઈક નાશ થયો હોય અને જાણતા અજાણતા કે એવી કંઈક થઈ ગયું હોય તો એ બધું બી શું છે આપણે જયારે ભગવાનને આપણે ધરીએ ત્યારે પવિત્ર થઈ જાય છે. એમાં જે કાંઈ પણ દોષો ને બધા રહેલા છે ને એ બધા નાશ પામે છે. એટલે કે આપણે કહી શકીએ કે એકદમ શુદ્ધ થઈ જાય છે. અને આપણે આજની તારીખમાં જો આપણે કહી શકીએ તો આપણે એને કે ભાઈ જેને કહીએ ને કે આપણે એન્ટીબાયોટિક ટાઈપનું થઈ જાય છે. આપણે કે ભાઈ આપણે જો એન્ટીબાયોટિક લઈ લઈએ અથવા એ ટાઈપનું વેક્સિન જેવું થઈ જાય છે. આપણે એ રીતે પવિત્ર થઈ જાય છે. અને પછી જયારે પવિત્ર ખાદ્ય પદાર્થો ખાવાથી વ્યક્તિત્વનું અસ્તિત્વ શુદ્ધ થઈ જાય છે. હવે જયારે એને આપણે પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણું પણ વ્યક્તિત્વ એ રીતે શુદ્ધ થઈ જાય છે. આપણે પણ કહેવાય છે કે પાપ નથી ખાધું. નહીં તો જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આવી રીતે કર્મ કરે છે પાપ ખાય છે. આપણે એક અધ્યાયમાં સરસ રીતે લેવલ 1 માં કવર કર્યું હતું. તો આપણે પાપ નથી ખાધા એટલે આપણે પણ શુદ્ધ અને પવિત્ર થઈ ગયા એ રીતે થયું. એટલે કે હવે આસ્તે આસ્તે સ્થૂળમાંથી સૂક્ષ્મ આવ્યો. શરીર ખોરાક આપણા શરીરની અંદર વયો ગયો એટલે કે આપણે પણ પોતે શુદ્ધ થઈ ગયા. પછી હવે અસ્તિત્વની શુદ્ધિ દ્વારા સ્મૃતિમાં સૂક્ષ્મ પેશીઓ પવિત્ર બને છે. એટલે કે આપણે જેમ આપણે ઓલામાં એક અધ્યાયમાં જોયેલું હતું ને, આપણા જે સૂક્ષ્મ ઘટકો હોય છે, જે સ્થૂળ આપણે ખોરાક લઈએ છીએ, સ્થૂળ ઘટકો જે છે એ સ્ટૂલ રૂપે બહાર નીકળી જાય છે. પછી જે મધ્ય ઘટકો છે એ આપણા માંસપેશીઓ ને બધામાં જઈને બને છે, આપણા મસલ્સ ને બ્લડ ને બધું. અને જે સૂક્ષ્મ પેશીઓ હોય છે એ આપણા
મન બુદ્ધિ અને ત્યાં સુધી પહોંચે છે અને એનાથી પછી આપણી મન અને બુદ્ધિ બી આપણી પવિત્ર થાય છે એટલે કે હવે સૂક્ષ્મ તરફ આવી ગયા હવે પછી આપણે સૂક્ષ્મમાંથી પાછા સ્થૂળ તરફ જશું એટલે કે હવે જ્યારે આપણે સ્મૃતિ એટલે કે મન બુદ્ધિ ને બધું બી પવિત્ર થઈ ગયું હોય ત્યારે આપણે શુદ્ધ રીતે આપણે બધું વિચારીએ સાત્વિક ગુણોમાં આવી જઈએ એટલે કે ત્યારે વ્યક્તિ મુક્તિના માર્ગ વિશે વિચારે છે હવે ત્યારે આપણે બુદ્ધિ કેળવીએ અને આપણે આપણું જીવનનું લક્ષ્ય પામવાની કોશિશ કરીએ કે જે ભગવાનની પ્રાપ્તિ છે એટલે કે એના તરફ આગળ વધીએ એટલે કે હવે સૂક્ષ્મમાંથી પાછા સ્થૂળ તરફ આપણે જઈ રહ્યા છે અને આ બધા મળીને કૃષ્ણની ચેતના તરફ દોરી જાય છે એટલે કે બધા આપણે એ તરફ આપણે દોડ મૂકીએ એટલે કે ભગવાનની પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરીએ અને જે વર્તમાન સમાજની મોટી આવશ્યકતા છે તો આ રીતે આપણે આખા સમાજને બી આપણે સરસ રીતે આપણે દાખલો બેસાડી શકીએ અને આપણે કરી શકીએ તો તમે જો એક ચીજ આપણે ખાલી આપણો ખોરાક ને આપણે જો ભગવાનને સમર્પિત કરીને કરીએ ભગવાન આપણા પ્રસાદ રૂપ આપણે લઈએ તો એની પણ આખી મેકેનિઝમ અથવા જે સાયકલ જે છે એનો કેટલી મોટી ઇફેક્ટ આવે છે આપણા શરીરમાં છે ને કેવી રીતે આપણી મન બુદ્ધિ બધાને વિકસાવે છે અને આપણી જો મન બુદ્ધિ સાત્વિક નહીં થઈ જાય તો કેવી રીતે સમાજ માટે બી કલ્યાણકારી થઈ શકે છે એ રીતે આપણે આને લેવાનું છે હવે આપણે જોઈએ 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે જીવનને વિવિધ આવશ્યકતાઓની પૂર્તિ કરવા વાળા વિભિન્ન દેવતા યજ્ઞ સંપન્ન થવા પર પ્રસન્ન થઈને તમારી બધી આવશ્યકતાઓની પૂર્તિ કરશે પણ જે આ ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વગર ભોગે છે તે નિશ્ચિત રૂપે ચોર છે ડેફિનેટલી હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ચોર બી કહે છે અને ભગવાનને પાપ બી કહે છે જો આપણે આ રીતે ન કરીએ તો જે આપણે સરસ મજાની મેકેનિઝમ આપણે સમજી ગયા આપણે આગલા શ્લોકોમાં એ રીતે 11મા શ્લોકમાં અને આગલા એના 10મા શ્લોકમાં હવે આના સંદર્ભમાં બી આપણે છે ને એક એક્ઝામ્પલ આપીશ કે પેલા આપણે 13મો શ્લોક બી સમજી લઈએ કે આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પાપ ખાય છે એ પ્રમાણે કે ભગવાનના ભક્તો તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે કારણ કે કાંઈ પણ આપણને પછી પાપ લાગતું નથી કારણ કે આપણે જે પ્રસાદ રૂપે લઈએ છીએ એ પણ આપણે શુદ્ધ અને પવિત્ર થયેલો હોય છે કારણ કે તેઓ યજ્ઞમાં અર્પિત કરેલો ભોજન પ્રસાદને જ ગ્રહણ કરે છે અન્ય લોકો જો આપણા ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે નિશ્ચિત રૂપે પાપ જ ખાય છે હવે આ ચીજ છે ને બહુ સરસ રીતે સમજવાની છે અહીંયા આપણે આ સમજવા માટે છે ને આપણે એક દાખલો લઈએ કે માની લો એક ઓપન હાઉસ છે ઓપન હાઉસમાં શું છે આપણે કે ભાઈ માણસો જાય અને એમાં બધી ટાઈપની વ્યવસ્થા છે એમાં તમને ખાવા પીવાનું ફ્રી મળશે તમારા એન્ટરટેનમેન્ટ માટે બધી વસ્તુઓ ફ્રી મળશે તમારે શું હોય તો તમે શું બી શકો છો પ્લસ પાછું બીજે દિવસે પાછું તમારે જે કઈ પણ ચીજ વસ્તુ જોતી બધી મળે છે આપણે એમાં ઘરમાં આપણે એન્ટર કરી લીધા અને બધું ફ્રી એન્ટ્રી છે અને આપણે કહી શકીએ કે એક્ઝિટ બી ફ્રી છે કોઈ જાતનું કઈ કમ્પલસરી કે કઈ છે નહીં અને આપણે આખું સરસ મજાનું ગયા અને આપણે ત્યાં બધું એન્જોય કર્યું ખાવા પીવાનું બધું એન્જોય કર્યું જે આપણને પકવાન જોતા હતા ને બધું આપણે એન્જોય કર્યું અને પછી કરીને પછી આપણે એક્ઝિટ ગેટમાંથી આપણે નીકળી ગયા હવે એક્ઝિટ ગેટમાં માની લો એક સેવા પેટી હોય આપણે કે જે વોલ્યુન્ટરી હોય તમારે કરવું હોય તો કરો ન કરવું હોય તો ન કરો અને આ રીતે નીકળી ગયા તો હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે જે મનુષ્ય માની લો આ બધી એમ્યુનિટીઝ ફેસિલિટીઝ તે બધું ભોગવી લીધું એટલે કે ઇન્દ્રિય સુખ માટે બધું અને એક્ઝિટ ગેટમાંથી નીકળી ગયો કાંઈ ચીજ એને પોતાનું યોગદાન ન આપ્યું પોતાના શરીર પૂરતે બી યોગદાન ન આપ્યું માની લો બાકી બધી બી સેવા ત્યાં કરવાની હોય બધું ઉપાડવા કરવાનું હોય સાફ સફાઈ કરવાનું હોય બધું બી કાંઈ ન કર્યું ખાલી પોતે એન્જોય જ કર્યું બસ અને પછી એ ગેટમાંથી નીકળી ગયો અને સેવા પેટીમાં બી કાંઈ ન નાખ્યું કાંઈ નહીં તો આ રીતે આપણે શું કહીએ કે આપણે પાપ ખાધું કહેવાય કારણ કે ત્યાં આપણે જે એન્જોય કર્યું ત્યાં આપણે જે ખાધું કર્યું તે બધું આપણે ભોગવ્યું એ બધી ચીજને આપણે પાપ ખાધું કહેવાય એ પ્રમાણે કહે છે ઓકે હા તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સાથે આપણને ચોર બી કહે છે કે આપણે શું છે ત્યાંથી બધી ચીજ વસ્તુ આપણે જેમ જોતી કરતી હતી એ પણ આપણે લઈ લીધી લઈને પછી આપણે એક્ઝિટ ગેટમાંથી નીકળી ગયા એટલે કે ચોર બી થયા આપણે ને પાપ બી થયા પણ જો આ રીતે આપણને એમાંથી નીકળવું હોય તો આપણે જેમ કે આ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ આ ભૌતિક દુનિયામાં તો આપણને ફ્રી એન્ટ્રી પ્રમાણે આપણે આવી ગયા છીએ આપણે બધી ચીજ અહીંયા ભોગવીએ છીએ અને જો કાંઈ બી આપણે કૃષ્ણમય ભાવનામાં એડ ન કરીએ અથવા એ આપણામાં ગૂંથીએ નહીં આપણે આપણા કર્મમાં અને ખાલી આપણા ઇન્દ્રિય અને શરીર સુખ માટે બધું ભોગવતા રહીએ જે કાંઈ પણ ઇન્કમ થાય બધું આ મજા કરી ઓલી મજા કરી આમ ગયા તેમ કર્યું તો શું આપણે પાપ ખાધું જ ગણાય ને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે આપણે ચોર બી કહેવાઈએ અને પાપી બી કહેવાય અથવા પાપ ખાધું કહેવાય એ પ્રમાણે આપણે ડેફિનેટલી આપણે એમાં કૃષ્ણની ભાવના એડ કરવી જ જોઈએ તો આપણું યોગદાન આપવું જ જોઈએ આપણે હવે 14મા શ્લોકમાં કહે છે કે સર્વ પ્રાણી અન્ન પર આશ્રિત છે જે વર્ષાથી ઉત્પન્ન થાય છે વર્ષા યજ્ઞ સંપન્ન કરવાથી થાય છે અને યજ્ઞ નિયત કરવાથી ઉત્પન્ન થાય છે એટલે કે આ આપણી સાયકલ છે આપણે એ કેવી રીતે આપણને ભગવાન શ્રી કૃષ્ણ બધું સમજાવે છે હવે આ જ રીતે આપણે કન્ટિન્યુ કરીએ કે 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નિયત કર્મોના નિર્દેશ વેદોમાં થયો છે
જેમ મેં કીધું ને, આપણે આપણા બધા વેદોમાંથી આપણા જે કેવા કેવા ગુણ, કેવા કેવા આપણા સ્વભાવ, કેવા કેવા આપણા કેપેબિલિટી, આપણી શક્તિઓ, એ બધી પ્રમાણે શાસ્ત્રોમાં બી બધું વર્ણવેલું છે. એના પ્રમાણે જે આખી બાયોમેટ્રિક ને બધાને સંશોધન થયેલું છે એ 10 આંગળાના ફિંગરપ્રિન્ટ લઈને આપણને મળી શકે છે. અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરબ્રહ્મ થકી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞ કર્મોમાં સદૈવ સ્થિત રહે છે. એટલે કે જે માણસ આવી રીતે કરે છે એ હંમેશા સદૈવ શેમાં સ્થિત રહે છે? તો કે ભાઈ યજ્ઞ કર્મોમાં, એટલે કે કૃષ્ણમય ભાવનામાં, કર્મોમાં જે હંમેશા પોતે પરોવાયેલો હોય છે. સાથે સાથે પોતાનો સ્વધર્મ બી નિભાવતો હોય છે. અને જેમની મજદૂર પ્રમાણે પોતાનું કર્મ બી કરે છે. પણ એમાં શેમાં સ્થિત રહેલો કે એને જઈને પૂછ્યું તો એને તરત ને તરત શું જવાબ આપ્યો કે બીજું મંદિર બની રહ્યું છે ને એનો જ્યાં રસ્તો બનશે ને એ રીતે. એને કઈ પોતાનું કઈ વિચાર્યું જ નહીં કે મારા ફેમિલીનું શું છે, આ છે, તે છે. કારણ કે એ બધું ઓટોમેટિકલી ટેકન કેર ઓફ, એ બધી થઈ જ જાય છે વ્યવસ્થા. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. પછી આપણે આ 16મો શ્લોક આજનો છેલ્લો લઈએ, પછી સેકન્ડ પાર્ટમાં બાકીનું આપણે કાલે કવર કરશું. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય જીવનના પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરી રહ્યો છે. તો પેલો મજદૂરને યાદ કરી લ્યો, જે ખાલી બસ મજદૂરી કરશું, જઈને ફેમિલીને પાડું પડશું અને બધું કરશું. એમાં ને એમાં જ, એટલે કે કર્મ ફળથી બસ સકામ કર્મ કર્યા, કર્મ ફળથી બંધાઈ ગયો, અને બંધાઈ ગયા પ્રમાણે પછી ફરીથી પાછો ભૌતિક દુનિયામાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રમાણે આવવાનું જ છે. પણ હવે જસ્ટ ઓલા ત્રીજા મજદૂરને યાદ કરો, એને આપણને પોતે ચોર બી નો કહેવાનો, પોતે પાપ બી નો કહેવાનો, એના સકામ કર્મ નહીં પણ એ અકર્મ થઈ ગયા, એટલે કે આધ્યાત્મિક કર્મ થઈ ગયા. અને જેવા આધ્યાત્મિક કર્મ થયા તો અહીંયા કર્મ બંધનમાંથી મુક્ત થઈ ગયો, અને કર્મ બંધનમાંથી મુક્ત થઈ ગયો તો એ આપણે આત્મપરાયણ અથવા આત્મસંયમી થઈ ગયો. અને જેવો આત્મપરાયણ આત્મસંયમી થઈ જાય અને બધા કર્મો કૃષ્ણમય ભાવનાથી એડ કરતા હોય, એટલે કે એવી રીતે ગૂંથી લેતા હોય, તો મુક્તિ અને મોક્ષનો એનો રસ્તો ખુલી જાય છે. બાકી નહીં તો પછી આપણે આપણું નિરર્થક જીવન જ આપણે વ્યતીત કરી રહ્યા છે. તો આપણે આજ સુધી અહીંયા વિરામ લઈએ. તો અહીંયા સુધી જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. ટાઈમ જ કમ્પ્લીટ થઈ ગયું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, આમાં જે ક્વિઝ કરવાની છે એમાં હા. જે ગુજરાતી પોન્ટ્સ નથી આવતા, તો એના માટે શું કરવાનું? આના માટે પ્લીઝ પ્રભુજી આપણે જે ગ્રુપના એડમિન છે ને એને તમે કોન્ટેક્ટ કરી જો. દિશામાં છે. દિશા માતાજીને તમે એને પૂછી જો, એ તમારા પ્રશ્નનો જવાબ આપી શકશે. ઓકે ઓકે પ્રભુજી. પ્રભુજી, મેં 2 ક્વિઝ આપ્યા છે અને ગુજરાતી કીપેડ નું એપ ડાઉનલોડ કરવાનું છે. એટલે કીપેડમાં બાજુમાં માઇક હોય, એમાં તમે આન્સર બોલશો તો એ તમારા આન્સરને ગુજરાતી ટાઈપિંગ એની જાતે થાય છે. પણ વર્ડ્સ જો પ્રોપર નહીં હોય તો તમારે એને સિલેક્ટ કરી અને પ્રોપર વર્ડ ચોઈસ કરીને મૂકવાનો છે. એને એડિટ કરીને મેં 2 ક્વિઝ કમ્પ્લીટ કર્યા, પણ મને ઘણો બધો ટાઈમ લાગ્યો એના માટે. પણ માતાજી, મને જરા એ એપ જરાક લિંક પર મોકલી, આપની પાસે હોય તો મોકલશો? હા, ચોક્કસ. અને તમે જ્યારે લિંક પર તમે ક્લિક કરશો ને એમાં જ એ એપનું બી આવી જાય છે. ઓકે ઓકે હા ઓકે માતાજી. ઓકે, પણ એને કરવું થોડું મુસીબત છે, પ્રોબ્લેમ, કારણ આઈ વિલ ટ્રાય માય કે લેવલ બેસ્ટ એકચ્યુઅલી. હા, કારણ કે એને ટાઈપિંગમાં ઘણું એ થાય છે. હા, ધૃતરાષ્ટ્ર નતું લખાતું ને અમુક વર્ડ્સ પછી બોલવાનું પ્રોનાઉન્સ એ રીતે પણ કર્યા, થોડું મને ટાઈમિંગ લાગ્યો એના માટે, પણ થઈ જશે. ઓકે 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 હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ પૂર્ણિમા માતાજી. બીજા કોઈ પ્રશ્ન? હરે કૃષ્ણ. આઈ હોપ કે બધું ક્લિયર થઈ જતું હશે આપને. હા પ્રભુજી. કઈ સમજાવવામાં જો કઈ ત્રુટિ હોય તો મને પ્લીઝ કહેજો. હરે કૃષ્ણ. પ્રભુજી, સમજાય તો છે, પણ એટલું ભારે લાગે છે ને કે લાઈફમાં આ બધું જોવું અને હેન્ડલ કરવું અને એને સમજવું બહુ એકદમ ભગવાને કીધું છે ને, બહુ ગુહ્ય જ્ઞાન છે. મગજને બહુ ચલાવવું પડે છે મગજની અંદર એના માટે.
મગજને ચલાવવા કરતા થોડું થોડું એપ્લાય કરશો ને ઓટોમેટિકલી થતું જશે, કારણ કે એપ્લિકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બસ તમે છે ને બરાબર 100% જેનું જ્ઞાન મેળવી લ્યો, પણ એમાંથી જો 10% બી એપ્લાય ન થાય ને તો કોઈ કામ નથી. એને બદલે તમે 10% જ જ્ઞાન મેળવો અને એમાંથી 1% કરીને એપ્લાય કરશો ને તો એ તમારો બહુ સરસ રિઝલ્ટ આપશે. બસ નાની એક તમે આખા દેશમાં છે ને નાનકડું એક લિસ્ટ બનાવી લેવાનું કે મેં આખા દેશમાં એક કઈ નાનકડી ચીજ એપ્લાય કરી. બસ હરે કૃષ્ણ. બરાબર બરાબર રાઈટ. નાનકડો હરે દાખલો આપો કૃષ્ણ. કે ભાઈ માની લો આપણે વિચારી લીધું કે ભાઈ મારે હવે થોડું બધું આ ભૌતિક દુનિયાના બધામાંથી ઓછું કરવું છે, તો આપણે શરૂઆત જેમ કે મોબાઈલમાં આપણા જેટલા માની લો ગ્રુપમાં આપણે મેમ્બર હોય ને, આપણે એક દિવસમાં વિચાર્યું કે ચાલો 40 ગ્રુપમાં મેમ્બર છું, મારે આમાંથી 20 ગ્રુપને કઈ નકામ એક ઝટકામાં 20 ગ્રુપમાંથી તમે ડિલીટ થાવ, એક્ઝિટ થાવ. બસ બસ આ નાનકડું કામ કર્યું ને દિવસના અંતે એડ કરી લ્યો. બસ આવી રીતે ખાલી પ્રયાસ કરશો ને બહુ સરસ રીતે બેનિફિટ મળતું જશે. કોઈ માળાનો એક્ઝામ્પલ લે, ઓકે હું કેટલા માળા 4 માળા કરું છું ને, ચાલ આજથી હવે 4 ની બદલે 5 માળા કરું. બસ ખાલી એપ્લાય કરતા જાઓ, ભગવાન આરામથી તમારી આંગળી દોરશે અને તમારી મદદ આવશે. બસ પણ તમે વિચારશો કે હું પેલા બધું જ્ઞાન મેળવી લઉં અને પછી એને એપ્લાય કરું, એ દિવસ કોઈ દી આવવાનો જ નથી. પ્રભુજી એકચ્યુઅલી લાલચ એ થઈ ગઈ છે કે ઘરના આંગણેથી જ્ઞાન ગંગા વહી રહી છે, તો એનામાં લાલચ થઈ ગઈ છે કે પ્રેક્ટિકલ તમે કહો છો એ કરવું જરૂરી છે, જેનાથી યાદ રાખવું મુશ્કેલ ન થાય અને આપણને માટે ઈઝી થઈ જાય. એ કરવું જરૂરી છે. અને જેમ જેમ આપણને સુટેબલ થાય કે એમ થોડો સમય કાઢીને, લાઈફમાં ક્યારેય ટાઈમ મળવાનો નથી, એ તો આપણે જ કાઢવાનો છે ને આપણે જ કરવાનું છે. એટલે એ પ્રમાણે પ્રયત્ન ચાલે છે અને કરીએ છે. બસ બસ એપ્લાય કરવાનું શરૂ કરજો. નાના નાની ચીજથી એપ્લાય કરો બસ ખાલી. અને જેટલું મળે છે, જેમ તમે કીધું ને ઘરે જ્ઞાનની ગંગા વહે છે, એનો લાભ લ્યો, બરાબર છે, ઓકે. પણ એપ્લાય કરવામાં ખાલી હોઈ શકે, જેમ કે અત્યારે તમને માની લો 1 થી 1.5 કલાક ક્લાસ અટેન્ડ કરતા લાગ્યો, પણ એપ્લાય કરતા તમને ખાલી 5 મિનિટ લાગશે, પણ એ 5 મિનિટ છે ને તમને બહુ મોટું રિઝલ્ટ આપશે. જોજો બસ. અનુભવ થયો પ્રભુજી, ઘણો અનુભવ થયો કે મંગળા આરતીના દર્શન સવારે ઉઠીને ચાલુ કર્યા છે, કે માળા જાપા ચાલુ કર્યા છે ફરીથી, અને ઘણું બધું એક એક વસ્તુ ઉમેરીને શરૂ કરી છે. ક્વિઝ કમ્પ્લીટ કરીને જે જ્ઞાન મારામાં છે કે ઓછું છે કે એ સમજ આવી છે કે એનાથી યાદ રહ્યું છે, શ્લોકા શીખવા મળ્યા છે. એટલે ઘણું એક એક સ્ટેપ ધીમે ધીમે ભગવાને આંગળી પકડી લીધી છે. કારણ કે 12મા અધ્યાયમાં આપણે જોઈ ગયા છે ભક્તિ યોગમાં 6 લેવલમાંથી ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાનને એકદમ નીચે મૂક્યું છે. કારણ કે જરૂરી નથી કે જ્ઞાન કેળવવું જરૂરી છે તો જ આપણે ભક્તિ કરી શકીએ. બરાબર, એ જરૂર, બરાબર. હેલ્પિંગ તરીકે થઈ શકે, પણ એપ્લાય કરવું બહુ જ જરૂરી છે. બસ કે આખા દેશમાં કોઈ બીની સાથે મેં કોઈ આર્ગ્યુમેન્ટ નો કરી, ક્રોધ નો કર્યો, સંઘર્ષ. કારણ કે સૌથી પહેલા શું છે, રાગ, દ્વેષ, ક્રોધ છે, એ 3 ચીજ છોડવાની છે. પછી આપણે શું છે, આપણો અહંકાર છોડવાનો છે, અને પછી આપણે ભગવાનની શરણાગતિને બધું લઈ શકીએ આપણે. અને પછી આપણે એના પહેલા આપણે ભૌતિક દુનિયાના બધા મોહ માયાના એટ્રેક્શન છોડવાના છે. તો આ જે પ્રિલિમિનરી જે કન્ડિશન છે ને, પ્રી રિક્વિઝિટ, એના ઉપર જો આપણે થોડું કામ કરશું ને, આપણને બહુ સરસ ફાયદો થશે. હરે કૃષ્ણ પ્રભુજી. બરાબર, ધન્યવાદ. બીજા કોઈ આપણામાં જે એપ છે ને, એ જ સમજે છે પણ નથી છૂટી શકતી. સફળતા મળે છે પણ 100% નથી મળતી. બરાબર, રાઈટ. ઉંમર જતી રહે છે પણ આપણાથી થતું નથી. હા, ખબર છે કે આપણે જૂઠું નથી બોલવાનું, તે છતાં પણ આમાંથી બોલાઈ જાય છે. બરાબર છે. ને પ્રભુજી કેવું પણ છે, એક ભજન પણ છે ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું નામ જેને. વાહ વાહ. એટલે આ છે માર્ગ તો છે સુરાનો, ગુહ્ય તો છે, કઠિન તો છે, પણ ઇમ્પોસિબલ નથી. ના, ડેફિનેટલી. એના માટે મનોબળ મજબૂત કરવું જરૂરી છે, પણ મન આપણા વશમાં નથી, ચંચળ છે એટલે ભાગી જાય છે. એ તો આપણે આમાં લેવલમાં પણ, આ લેવલ 2 માં પણ વારે ઘડી આવવું પડશે, ત્યાર પછી આપણે ધીરે ધીરે સેટ થવાની કોશિશ કરી શકશે. ના, થઈ જશે, બધાનું થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ બધા ઉપર કૃપા કરશે. બધામાં કૃપા કરશે. બરાબર. બસ આપણે પ્રયત્ન કર્યાનો છે, ભગવાન શ્રી કૃષ્ણ આપણી આંગળી પકડશે. બસ ઈ જ પ્રાર્થના કરીએ બધા. ચાલો, હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કાલે કૃષ્ણ, ફરીથી જય શ્રી મળશું. કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.